Hello, Aniket. Aniket, can you hear me? Hello, Aniket, can you hear me? Shirley or Sneha, are you on Facebook? No, I am not. Yes, I'm there. Sneha, Sneha Garge. Just hold on, but there is problem with my thing. Yeah, sorry, say again. I'm on Facebook. Sneha Garge, you can find me. Aniket, Yeah. can you hear me? Yes, so go ahead. Are you going to stream it on the InPsycho Facebook page? That is what I was thinking that Sneha can do it. Okay. Sure. I mean, I don't know how it is done, so. So Sneha, Okay. I will give you the this Facebook Facebook. We have this InPsycho page. I will give you the login details. So and you are also the co-host. Actually, since okay, for Facebook streaming, what we have to do is we have Response to COVID-19 ના સભ્યો છે અને અમે આજે તમારા જોડે વાતો કરશું, તમારા સવાલોના જવાબો આપશું. હું અમુક વાતો પહેલાથી કહી દઉં કે અમે લોકો મેડિકલ ડોક્ટર્સ નથી, એટલે કે તમારા ઇલાજના વિશે કોઈ જાણકારી કે સુઝાવ નથી આપવાના. અમે કોઈ રાજનૈતિક કે પછી સામાજિક મુદ્દાઓ પર પણ વાત નથી કરવાના. અમારો પ્રયાસ ફક્ત એ જ રહેશે કે અમે તમને વિજ્ઞાન એટલે કે સાયન્સ ના આધાર પર તમારા સુધી સાચી જાણકારી પહોંચાડીએ અને તમારા સવાલોનો જવાબ આપીએ. તો શરૂ કરીએ. આપણને ખબર છે કે લોકડાઉન હટી ગયું છે. ઘણા બધા લોકો રોજ હવે એમના કામ પર જવા તૈયાર થઈ ગયા છે. આવા ટાઈમ પર આપણે અમુક સાવચેતીઓના પગલા તો ભરીએ છીએ, જેમ કે માસ્ક પહેરીએ, સેનિટાઈઝરનો યુઝ કરીએ. પણ આપણે જોયું કે ન્યૂઝમાં આજકાલ એવું દેખાઈ રહ્યા છે કે કોરોના વાયરસ જે છે એ છીંકવાથી કે ખાંસવાથી જ નહીં, પરંતુ હવામાં રહેલા વાયરસના કારણે પણ આપણને આ ચેપ લાગી શકે છે. તો થોડા સમય સુધી તો આપણને એ જ હતું કે ખાંસશું કે છીંકશું તો આપણને કોરોના વાયરસ આપણાથી બીજા કોઈને થશે કે બીજા કોઈથી આપણને થશે. પણ જો હવાથી જ થતું હોય તો શું આપણે એનાથી ડરવાની જરૂર છે? એના વિશે મહેરાબ તમે અમને જણાવો કે શું હવાથી કોરોના વાયરસ થાય છે કે પછી નહીં? થેન્ક યુ શરી. હા, 2-3 અઠવાડિયા પહેલા જ WHO ને US સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ વેબસાઇટ એ લોકોએ અનાઉન્સમેન્ટ કર્યું હતું અને એપિડેમિયોલોજીકલ સ્ટડીઝની પછી ખબર વૈજ્ઞાનિકોને ખબર પડી ગઈ છે કે જ્યારે ડિઝીઝ ફેલાય, જ્યારે રોગ ફેલાય તો જે વાયરસના પાર્ટિકલ હોય એ કાં તો ડ્રોપલેટ એટલે ભારે મોટા ડ્રોપલેટ ના ફોર્મમાં બહાર આવે જ્યારે અમે વાત કરીએ કે ખાંસીએ, અને થોડા મીટર કે 1-2 થોડા ફીટની દૂરી સુધી જઈને જમીન ઉપર કે સપાટી ઉપર પડી જાય. તો આ ડ્રોપલેટ અગર કોઈ પાસે ઊભું હોય અને શ્વાસ લેતું હોય તો એ ડ્રોપલેટ શ્વાસ લઈ લઈએ તો એ રીતે વાયરસ જતું રહે. પહેલા આપણી વિચાર એ હતું, પણ હવે ખબર પડી ગઈ છે કે ખાલી આવા મોટા ડ્રોપલેટ જે ભારી હોય ને નીચે પડી જાય એ એક જ રીત નથી કે વાયરસ ફેલાય. બીજી પણ રીત છે કે વાયરસ એટલા નાના વાયરસના પાર્ટિકલ જે બહાર નીકળે એ હવાની અંદર જ ઉડતા રહે કલાકો સુધી. એટલે અગર કોઈ રોગી હોય જે નાના કમરામાં જાય જ્યાં હવા વધારે ચાલતું ના હોય તો અગરબત્તીના ધુમાડાને જેમ જે બહાર આવે અને ફેલાતું રહે કમરાની અંદર, હવાની અંદર, પૂરા કમરાની અંદર ફેલાઈ જાય, એ જ રીતે વાયરસ પણ ફેલાઈ જાય છે.
અને હવાની અંદર ઉડતું રહે. ધારો કે તમે પકડી લો કે અંધારા કમરામાં તમે જાઓ ને એક કોણામાંથી રોશની આવતી હોય તો તમને નાના નાના પેલા ડસ્ટ મોટ કહીએ ઇંગ્લિશમાં, એ ઉડતા દેખાતા રહે. એ જ રીતે વાયરસ પણ ઉડતું રહે હવામાં. અને અગર કોઈ નિરોગી અંદર કમરામાં આવીને એ વાયરસ શ્વાસથી અંદર લઈ લે ફેફડામાં તો એમને પણ ઇન્ફેક્શન થઈ શકે છે. તો આ રીતે હવાની થ્રુ પણ વાયરસ ફેલાય છે. પણ આપણે યાદ એ પણ રાખવું જોઈએ કે રોગ ત્યારે જ લાગે જ્યારે 1 નહીં 100 નહીં પણ વાયરસનો ડોઝ લાગવો જોઈએ. નિરોગીને વાયરસનો થોડો ક્વોન્ટિટી આવવો જોઈએ તો જ રોગ લાગી જાય. એટલે અગર કોઈ બહાર ગાર્ડનમાં કે રસ્તા પર કોઈ ચાલતું હોય રોગી તો એમના નાકમાંથી ને મોઢામાંથી શ્વાસ લેતી વખતે વાયરસ નીકળે પણ એ જલ્દીથી ફેલાઈ જાય ને ડાયલ્યુટ થઈ જાય બહાર આઉટડોર્સ. એટલે કોઈ નિરોગી હોય ને એ ચાલે તો એ ડાયલ્યુટેડ વાયરસ અંદર લે તો એમને રોગ લાગવાના ચાન્સીસ ઓછા છે. પણ અગર બંધ કમરાની અંદર જ્યાં હવા વધારે ચાલતી ના હોય, જ્યાં એર કન્ડિશનિંગ હોય, જ્યાં હવાનું એક્સચેન્જ ના થતું હોય, ત્યાં કોઈ રોગી શ્વાસ લે અને એની પછી નિરોગી આવી જાય તો ત્યાં ચેપ લાગવાના ચાન્સીસ વધારે છે. એટલે આપણે મારો ભાઈ હતો એની સાથે મેં વાત કરેલી તો એને કીધેલું કે હું ઓફિસ જાઉં છું ત્યારે હું લિફ્ટની અંદર જાઉં છું અને બટનને અડકતો નથી, ટીશ્યુ લઈને અડકું છું તો એ સેફ છે. પણ હવાનું શું, લિફ્ટ નાનો ડબ્બો છે જ્યાં હવા વધારે ચાલતી ના હોય તો તમે બટનને અડકો નહીં પણ જે હવા હોય એમાં વાયરસ હોય એ તો વારે ઘડીએ અંદર શ્વાસ લો જ છો. એટલે આવી બધી ચીજોની આપણે ધ્યાન રાખવી જોઈએ. હવે આવા સિચ્યુએશનમાં આપણને ડરવાની જરૂર તો છે નહીં, પણ આપણે બહાર જઈએ, બહાર કામ કરતા હોઈએ તો તમારા સ્નેહા તમે કહો તમારા હિસાબથી બીજા કયા આપણે સાવચેતીઓના પગલા ભરવા જોઈએ અધર દેન માસ્ક જે તો આપણે પહેરીએ જ છીએ, પણ બીજી શું વસ્તુઓ આપણે કરવી જોઈએ? હા, તો આપણને હવે ઘણો બધો ખ્યાલ આવી ગયો છે કે કેવી રીતના આપણે રહેવું જોઈએ, શું સાવચેતીના પગલા રાખવા જોઈએ. માસ્ક પહેરવાનું, હાથ ધોવાનું અને એક શારીરિક અંતર જાળવી રાખવાનું 1 થી 2 મીટર જેટલું જ્યાં શક્ય હોય ત્યાં. એ આપણે જે પહેલા મહેરાબે વાત કરી કે આપણી પહેલાની જે સમજણ હતી કે એ વાયરસ કેવી રીતે ફેલાય છે એ માટે લગભગ પૂરતા હતા. પણ આજે હવે નવો મુદ્દો સામે આવ્યો છે કે એ હવામાં પણ થોડા કલાકો રહી શકે છે અને એ રહ્યા પછી પણ જો તમે અમુક માત્રામાં નિરોગી માણસ એને અંદર લે ખાસી એવી માત્રામાં તો એ નિરોગી માણસને પણ થઈ શકે એવા ચાન્સીસ હોય છે. તો એની માટે એક તો ખ્યાલ રાખો કે તમે બંધ જગ્યામાં જે બહુ હવાની અવર જવર વગરની જગ્યા હોય જેને આપણે વેન્ટિલેશન નથી એવું કહીએ એ જગ્યામાં તમને જરૂર ના હોય તો ના જવું જોઈએ. હા, ઘરનો રૂમ હોય, તમને ખબર છે તમારા ઘરના રૂમમાં કોઈને જ કોવિડ નથી, એમાં ડરવાની જરૂર નથી. પણ તમારી બિલ્ડિંગમાં સપોઝ છે કોઈને કોવિડ થયું છે અને તમે લિફ્ટનો વપરાશ કરી રહ્યા છો તો તેમાં થોડીક સાવચેતી રાખો. આ બધી વસ્તુ થોડે ઘણે અંશે માસ્ક આનાથી પણ રક્ષણ આપશે જ. હું એવું નથી કહેતી કે માસ્ક બિલકુલ કામના નથી આ નવા મુદ્દા માટે, પણ જે બહુ જ ઇન્ડોર જગ્યાઓ જેને કહેવાય, એટલે તમે કોઈ શોપિંગ કોમ્પ્લેક્સમાં ગયા કે મોલમાં ગયા જ્યાં સેન્ટ્રલ એસી છે, બહારની હવાની અવર જવર નથી, ઘણા બધા લોકો છે એટલે 100 ની ઉપર લોકોમાં ગીચ ભરાવો છે, ભીડ ઉભરાઈ ગઈ છે, ત્યાં પછી આવું બધું આ પ્રસરવાની શક્યતાઓ વધારે રહી શકે છે. શાક માર્કેટ છે, બંધ શાક માર્કેટ છે જ્યાં કેટલા બધા લોકો છે અને એ લોકોએ ત્યાં પછી આ હવામાં જે પાર્ટિકલ્સ તરતા રહે છે થોડા કલાકો સુધી અને એ અંદર જાય તો એ ઇન્ફેક્શન કરી શકે છે એવું સાયન્ટિસ્ટ પ્રૂવ કરી ચૂક્યા છે. તો આ બધી જગ્યાએ થોડુંક સાવચેતી રાખવાની જરૂર છે. શક્ય હોય તો આ જગ્યાએ ન જવું, પણ એકદમ જ એવું છે કે હવે કોઈ ઉપાય નથી, જવું જ પડશે તો જેટલું જલ્દી તમે તમારું કામ પતાવીને બહાર નીકળી શકો એ બહુ સારું રહેશે. બાકી ડિસ્ટન્સ જાળવવું એ ઇમ્પોર્ટન્ટ છે જ. ફરીથી માસ્ક પણ પહેરો અને હાથ ધોતા રહો, એ જ મેઇન 3 વસ્તુ છે જે આપણે હજી કરતા રહેવું પડશે. થોડોક હજી લાંબો સમય કરતા રહેવું પડશે પણ કરીએ તો આપણા માટે જ સારું રહેશે.
આ 3 વસ્તુ કર્યા વગર તો આ વર્ષ એટલીસ્ટ છૂટકો નથી. મેહરાબ, તમે વાત કરતા હતા કે સોરી હા. હું એક વાત જોડવા માંગુ છું. હા. સોરી, અમે બે એલિવેટર ની વાત કરી, પણ જ્યાં સુધી આ કોવિડ રિસ્ક ની વાત કરીએ છીએ તો એ વધઘટ કોસ્ટ બેનિફિટ બેલેન્સ નું, એટલે જ્યારે કોઈ પ્રિકોશન લેતું હોય, કોઈ પણ પકડી લો કોઈ બુઝુર્ગ છે, એ 7મા કે 8મા માળા પર રહે છે, એમની માટે થોડાક 1 મિનિટ થી ઓછું લિફ્ટમાં જવાનું ઓછું રિસ્ક કહેવાય વારે ઘડીએ સીડી લેવા કરતા. એટલે આપણે કોસ્ટ બેનિફિટ જોઈને પ્રિકોશન લેવા જોઈએ, વધારે ડરવું નહીં. વાયરસ માત્ર, જેમ સ્નેહાએ કીધું, માત્રમાં જ અંદર લઈએ તો ઇન્ફેક્શન થાય. એટલે 1 મિનિટ થી ઓછું અગર એલિવેટરમાં જઈએ તો એમાં વધારે પ્રોબ્લેમ નથી. એટલે ટાઈમનો પણ અસર થાય. એટલે આપણે દર વખતે કોસ્ટ બેનિફિટ જોઈને પ્રિકોશન લેવા જોઈએ. સોરી. મારા ખ્યાલથી મહેરાબ એવું કહેવા માંગે છે કે તમે તમારી પરિસ્થિતિ જુઓ, સમજો અને યોગ્ય નિર્ણય લો કે તમારે શું કરવું યોગ્ય રહેશે. કારણ કે દરેક વસ્તુ આવી રીતના તમને દરેક જગ્યાએ એકદમ સચોટ સૂચનાઓ નહીં મળે કે શું કરવાનું શું નહીં કરવાનું. પણ અમે જો તમને સમજાવવા માંગીએ છીએ, જે બેસિક પ્રિન્સિપલ છે આ રોગ વિશેના, એ તમે સમજી લો અને પરિસ્થિતિ પ્રમાણે તમારું શું તમારા માટે સારું છે, નહીં સારું, એ તમે ડિસાઈડ કરીને આગળ વધો તો આપણે બધા સેફ રહી શકીશું. થોડી સૂઝ અને સમજથી ટેકલ થઈ જશે. તમે બે વાત કરી કે રોગ થવા માટે વાયરસનો એક ડોઝ જે છે કે એક પર્ટિક્યુલર ડોઝમાં તમને અગર વાયરસનો એક્સપોઝર થાય તો એ રિસ્ક વધી શકે. તો શું તમે અમને એના વિશે સમજાવશો કે કેટલા વાયરસના પ્રકરણ જે હોય એનાથી રોગ થશે અને ક્યાં રિસ્ક છે, કેટલું ડરવાની ક્યાં જરૂર છે? તો એ જરા ડોઝ વિશે જરા તમે અમને કહો. સ્નેહા, તમે શરૂ કરો. મેહરાબ, તમે પોઈન્ટ એડ કરી શકો છો. ચોક્કસ. તો આમાં એવું આપણી પાસે એકદમ હજુ એવી સચોટ જાણકારી નથી કે 100 કે 200 કે 300 કે 400, પણ થોડો આપણને એવો અંદાજ છે કે જે કોવિડ પોઝિટિવ વ્યક્તિ છે, જે રોગી છે, એની જોડે તમે સંપર્કમાં, લગભગ સંપર્ક એટલે ખાસા તમે એની જોડે ઘરમાં જ રહી રહ્યા છો, કે તમે એની જોડે 15 મિનિટથી વધારે એક શારીરિક ડિસ્ટન્સ ન જાળવીને, એટલે બહુ જ પાસે એવી રીતને 15 મિનિટથી વધારે ખાસા વાતચીત કરી છે અને એની જોડે ખાસા એવા શારીરિક સંપર્કમાં છો, તો એનો સાધારણપણે અંદાજ એવો છે કે એ પરિસ્થિતિમાં જો તમારી પોતાની રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી નથી, સ્ટ્રોંગ નથી, થોડાક નબળા છો, તમને બીજા બધા વસ્તુઓ, તમને લાઈક ડાયાબિટીસ કે એવું તેવું કંઈક છે, તો શક્યતા એવી છે કે તમે એ વાયરસથી ઇન્ફેક્ટ થઈ શકો છો. એટલે આમાં આ શું છે, એક જ ડોઝ માત્ર કહેવામાં હું હજી સક્ષમ નથી, કારણ કે મારી પાસે હજી એવી ઇન્ફોર્મેશન નથી. પણ એક સાધારણ સૂઝબૂઝ એવું કે છે કે જે કોવિડ પોઝિટિવ વ્યક્તિ છે, આપણને ખબર છે, એના બહુ ક્લોઝ કોન્ટેક્ટમાં રહેવાનું આપણે ટાળતા રહીએ તો સારું રહેશે. મારા ખ્યાલથી આના કરતા કંઈક વધારે હું કંઈક ભૂલી ગઈ હોઉં કહેવાનું, તો મહેરાબ ચોક્કસ એડ કરી શકે છે. હા, ડોઝ એ વ્યક્તિના આધાર પર છે. એટલે એમની ઇમ્યુન પરિસ્થિતિની આધાર પર જે ડોઝ નેસેસરી છે ઇન્ફેક્શન માટે, એ વધઘટ એ ડોઝમાં વધઘટ થશે. પણ આપણે એઝ અ રૂલ ઓફ થમ કહીએ ને ઇંગ્લિશમાં, એટલે એમ પકડી રાખવાનું કે લગભગ 15 મિનિટ સુધી વાત કરીએ તો એ રિસ્કી છે. 1-2 મિનિટ માટે વાત કરીએ તો એટલું રિસ્કી નથી. વાત કરતી વખતે અગર ડિસ્ટન્સ રાખીએ, 6 ફૂટની દૂરી રાખીએ, એ ઓછું રિસ્ક કહેવાય. માસ્ક પહેરી રાખીએ એ વધુ સારું. તો આવી બધી ચીજો આપણે પકડીને રાખીએ તો એ જે આપણા કંટ્રોલમાં છે એ આપણે કરવું જોઈએ. એમ મારું મિનિમમ ઇન્ફેક્શનનું ડોઝ ને તમારું ને એમનું ને ફલાણાનું ને ઢીકણાનું, એ જાણકારી પણ પાકી નથી અને બરાબરથી એસ્ટિમેટ કરવામાં પણ
એમાં એક્સપેરિમેન્ટ કરવો જોઈએ, તમને ઇન્ફેક્શન થયો કે નહીં, એ એક્સપેરિમેન્ટ આપણે નથી કરવું. એટલે આપણે ખાલી આ જે ચીજો કંટ્રોલમાં છે એ કરી રાખવી જોઈએ, જ્યાં આપણા પરિસ્થિતિઓના મુતાબિક થઈ શકતું હોય તો. આપણે વાયરસની વાત કરી, આપણે ડોઝની વાત કરી. હવે ડોઝ પરથી હજુ એક વસ્તુ આવે છે કે આ જે વાયરસના જે ટેસ્ટ થતા હોય છે એ પણ પોઝિટિવ છે કે નેગેટિવ છે, ટેસ્ટ માટે પણ એ લોકો એ જુએ કે વાયરસ છે કે નહીં. તો હવે આપણે થોડી ટેસ્ટની વાતો કરીએ કે કયા કયા પ્રકારના આપણે ટીવીમાં જોતા હોઈએ છીએ કે RT-PCR ટેસ્ટ, કિટ બેઝ. તો આ ટેસ્ટ છે શું અને એ ટેસ્ટમાં ફરક શું છે, તો એના વિશે અગર આપણે થોડી ચર્ચા કરીએ મહેરા, તો આપણને ઘણું સમજવા મળશે એના પરથી. આ બહુ સરસ ને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વારે ઘડીએ હું લોકો સાથે વાત કરું છું તો એ લોકો કહે છે આમનું ટેસ્ટ થયેલું નેગેટિવ આવ્યું, આમનું ટેસ્ટ થયેલું પોઝિટિવ આવ્યું. પણ આપણે એ સમજવું જોઈએ કે કઈ જાતનું ટેસ્ટ છે અને આ ટેસ્ટનો પોઝિટિવ કે નેગેટિવ રિઝલ્ટ આવે તો એનું મતલબ શું છે. તો એમ જોવા જઈએ તો મેઇન 2 ટાઈપના ટેસ્ટ થઈ રહ્યા છે કોવિડ માટે હમણાં. એક બ્લડ ટેસ્ટ છે જે એન્ટીબોડીઝ ટેસ્ટ કરે છે, અને બીજું છે જે નોઝ સેમ્પલ કે કોઈક ટાઈમે સલાઈવા સેમ્પલ સાથે, એટલે થૂકનું સેમ્પલ કે અંદર નાકમાં જઈને સેમ્પલ લઈએ અને એનું RT-PCR ટેસ્ટ કરી. અને આ 2 ટેસ્ટ બહુ અલગ ચીજો ટેસ્ટ કરી રહ્યા છે. જે એન્ટીબોડી ટેસ્ટ છે એ શું પ્રશ્ન પૂછે છે કે તમને થોડા અઠવાડિયા પહેલા ઇન્ફેક્શન થયેલું કે નહીં, અને એની લીધે તમારા શરીરમાં, તમારા લહુમાં વાયરસની સામે કોમ્બેટ કરવા માટે એન્ટીબોડીઝ છે કે નહીં, એટલે તમારી ઇમ્યુન સિસ્ટમ રિએક્ટ કરી રહી છે કે નહીં વાયરસની સામે. એટલે જ્યારે તમને ઇન્ફેક્શન થતું હોય વહેલા સ્ટેજીસમાં, જ્યારે તમે વધારે રિસ્કી હો કે તમે ઇન્ફેક્શન બીજા લોકોને સ્પ્રેડ કરો, એ ટાઈમે આ ટેસ્ટ નેગેટિવ આવશે, પોઝિટિવ નહીં આવે, કારણ કે એ ટાઈમે તમારું ઇમ્યુન સિસ્ટમ હજી રિસ્પોન્ડ નથી કરી રહ્યું. આ ટેસ્ટ ખાલી એની માટે યુઝફુલ છે કે તમને 1 મહિના પહેલા, 3-4 અઠવાડિયા પહેલા ઇન્ફેક્શન થયેલું કે નહીં એ સવાલનો જવાબ આપે છે, બસ. બીજો ટેસ્ટ જે RT-PCR ટેસ્ટ છે, એ ટેસ્ટ આની માટે કામ આવે છે કે તમે હમણાં બીજા કોઈને ઇન્ફેક્ટ કરી શકો છો કે નહીં. એટલે આપણે પ્રશ્ન જે પૂછતા હોઈએ કે મારે ફરી કામ પર જવાનું સારું રહેશે કે ખરાબ રહેશે, હું બીજાને ઇન્ફેક્ટ કરીશ કે નહીં, એ પ્રશ્નનો જવાબ ખાલી આ RT-PCR ટેસ્ટ આપી શકે છે, જે નાકમાં સેમ્પલ લે કે સલાઈવા સેમ્પલ લે. તો આ RT-PCR ટેસ્ટ એ પ્રશ્ન પૂછે કે તમારા શરીરમાં વાયરસ છે કે નહીં, એ વાયરસ ડિટેક્ટ કરે છે, ઇમ્યુન રિસ્પોન્સ નહીં. અને આ ટેસ્ટમાં એક વાત આપણે યાદ રાખવી જોઈએ કે એ ટેસ્ટ પોઝિટિવ આવે તો ગેરંટી છે કે તમારા શરીરમાં વાયરસ છે, પણ અગર નેગેટિવ આવે તો એ 100% ગેરંટી નથી કે તમે ઇન્ફેક્ટેડ નથી. એટલે અમુક જગાઓમાં પોલિસી એ હોય છે કે એક નહીં પણ 2 નેગેટિવ ટેસ્ટ રિઝલ્ટ આવવા જોઈએ. 2 વખત સેમ્પલ લઈએ ને એની પછી 2 વખત નેગેટિવ ટેસ્ટ આવે તો આપણે એ માની લેવું જોઈએ કે તમારી પાસે, તમારા શરીરમાં વાયરસ ઇન્ફેક્શન નથી. કોઈક વખતે એવું પણ થાય છે કે ટેસ્ટનો રિઝલ્ટ નેગેટિવ આવે અને પછી એ વ્યક્તિ ઇન્ફેક્ટેડ નીકળે અને થોડી વાર પછી પોઝિટિવ ટેસ્ટ રિઝલ્ટ આવી જાય. એટલે આપણે આ ચીજો ખ્યાલ રાખવી જોઈએ કે કોઈ કે ટેસ્ટ પોઝિટિવ છે કે નેગેટિવ તો પૂછી લેવાનું, એન્ટીબોડી, RT-PCR, બ્લડ કે નોઝ સ્વાબ, અને એના આધારે આપણે સમજી લેવાનું કે આ 2 ટેસ્ટ એકદમ અલગ સવાલના જવાબ આપી રહ્યા છે. આ સમજવું ખૂબ જરૂરી હતું. થેન્ક યુ મહેરા. સ્નેહા, આપણે થોડી વાર પહેલા હમણાં વાત કરતા હતા કે હવાથી ફેલાઈ શકે છે આ વાયરસ. તો આપણા ચેટમાં એક સવાલ આવ્યો છે મયુરીજીનો કે કોઈ અગર હોમ ક્વોરન્ટાઇનમાં છે અને એમના જોડે જે સેમ ઘરમાં બીજું કોઈ રહી રહ્યું છે, તો હવે એવા સિચ્યુએશનમાં તમે હવાથી થઈ શકતું ઇન્ફેક્શન કઈ રીતે રોકી શકો?
તો એ ટાઈમે કેવા પ્રિકોશન્સ લેવા જોઈએ? હવે એક વાત સમજી લો, હોમ ક્વોરન્ટાઇન થવા કીધું છે એનો મતલબ એ નથી કે એ માણસ કોવિડ પોઝિટિવ છે, બરાબર? હોમ ક્વોરન્ટાઇન થવા કદાચ એટલા માટે બી કહ્યું હશે કે તમે કદાચ તમે એના માટે શક્યતાઓ છે કે તમે ઇન્ફેક્શન પકડી લીધું હોઈ શકે, કારણ કદાચ તમે એક સ્ટેટમાંથી બીજી સ્ટેટમાં ટ્રાવેલ કર્યું છે કે કોઈ જગ્યાએ ગયા છો જ્યાં તમારી શક્યતાઓ એવી કોઈ વ્યક્તિના સંપર્કમાં આવવાની કે જે કોવિડ પોઝિટિવ છે એ વધી ગઈ છે. એટલા માટે હાલમાં આપણે ઇન્ડિયામાં ઘણા બધા આપણને સ્ટેટ વાઇઝ રૂલ્સ છે કે તમે આ પરિસ્થિતિમાં હોમ ક્વોરન્ટાઇન થાવ. તો ફક્ત હોમ ક્વોરન્ટાઇન થવા કીધું છે એટલા માટે એવું માની લેવું ખોટું છે કે એ માણસ કોવિડ પોઝિટિવ હશે. હોમ ક્વોરન્ટાઇન છે, લક્ષણો દેખાડતું નથી, ખાલી તકેદારીના ભાગરૂપે અગર ઘરમાં એક રૂમમાં રહેવા કીધું છે તો તમારે ડરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે કદાચ એવું હોઈ શકે કે માણસને કોવિડ નથી જ, એ 15 દિવસમાં આપણને ખ્યાલ આવી શકતો હોય છે. તો એમાં પછી આ જે છે કે બીજા સભ્યોનું શું, ઘરના બીજા સભ્યોનું શું, એમાં બહુ કઈ પ્રોબ્લેમ ઊભા થવાના નથી. છતાં એ માણસ જો રૂમમાં અલગ રહેતો હોય તો એવું ધ્યાન રાખો કે એક જ કોઈ ઘરમાં 4-5 સભ્યો છે તો એમાંથી કોઈ એક જ સભ્ય જે ઘરડા નથી, એમને કોઈ બીજી બીમારી નથી, યંગ એજના છે અને એમની ઇમ્યુન સિસ્ટમ સારી છે, એ માણસ એમની જોડે વ્યવહાર કે સંપર્ક રાખે તો સારામાં સારું રહેશે. એટલે કે ખાવાનું એમની રૂમમાં આપવા જવાનું, એમાં એમની પ્લેટ લઈ આવવાની, કે એમને પાણી આપવું હોય કે બીજી જે પણ એમની જરૂરિયાત હોય. જો જે માણસ ક્વોરન્ટાઇનમાં છે એ એવું પ્રિફર કરે કે હું આ રૂમમાંથી બહાર નથી જ નીકળવાનું, તો કોઈ પણ ઘરનો બીજો સભ્ય જે કમ્પેરેટિવલી એટલે બીજા બધા સભ્યોની અંદર વધારે સ્વસ્થ છે એ માણસનું ધ્યાન રાખી શકે છે, એમાં ડરવાની જરૂર નથી. અને બીજું એટલે કે કોવિડ પોઝિટિવ માણસ જો તમારા ઘરમાં છે તો મારા ખ્યાલથી તમે ડોક્ટરને જણાવી શકો છો કે અમારા ઘરમાં એની તકેદારી એની સંભાળ રાખવા વાળું કોઈ નથી, તો એને કઈ એડમિટ કરાવવું હોય તો એવું કરાવી શકો છો. તો એ દ્રષ્ટિએ ફરીથી હું પહેલા જે મેં વાત કીધી એ ફરીથી કહીશ, એ દ્રષ્ટિએ જો હવામાં જે વાયરસ પાર્ટિકલ ફેલાઈ રહ્યા છે એનો બેસ્ટ સોલ્યુશન એ જ છે કે તમે દૂર રહો, માસ્ક પહેરો અને જે સપાટી એ જે રૂમમાં રહેતા હોય એમને ના અડકો અને એક ડિસ્ટન્સ જાળવીને એમની જેટલી તમે સાર સંભાળ રાખી શકતા હો એ રાખો. બરાબર છે. અને સોરી, ચાલતી હવા એ વેન્ટિલેશન, હવાની અવર જવર રાખો. એ જે પણ રૂમમાં કે ઘરમાં છે હવાની અવર જવર જેટલી રહેશે એટલું સારું રહેશે. એવું નથી કે બંધ રૂમ છે અને પછી ખોલ્યો જ નથી અને એસી ચાલુ છે અને એ રૂમની અંદર જે હવા છે એ બસ ત્યાં ને ત્યાં જ ફર્યા કરે છે. એ વસ્તુ કરવાનું તમે જેટલું શક્ય હોય એટલું ટાળો તો સારું રહેશે. થોડા કલાક બારી બારણા ખોલી દો, હવાની અવર જવર કરો. એ બધી વસ્તુઓ જે આપણે સાધારણપણે કરતા હોઈએ છીએ એ કરતા રહેવી જોઈએ. એના પરથી જ આગળ હજુ એક સવાલ આવે છે કે આપણી ઇમ્યુનિટી સારી છે કે નહીં, એ આપણને કઈ રીતે ખબર પડે કે હું ઇમ્યુન છું કે પછી હું કમ્પેરેટિવલી સ્વસ્થ છું? તો હવે એ શું આપણે પોતાને કહી શકીએ કે આપણે ઇમ્યુન છે કે નહીં, અને જો હા તો કઈ રીતે ખબર પડી શકે? તો મેહરાબ, જ્યારે વેક્સિન આવશે અને વેક્સિન મળશે ત્યારે જ આપણે આવું કહી શકીશું કે હું ઇમ્યુન છું. એની પહેલા આપણે પૂરો કોશિશ કરવો જોઈએ કે આપણે વાયરસ ને આપણાથી દૂર રાખીએ, એક્સપોઝર મિનિમાઇઝ કરીએ. આ એ કારણ કે છે કે આ વાયરસ જે વાયરસનું જે ઇન્ફેક્શન થાય છે અને એની પછીથી જે એ ઇન્ફેક્શનની લીધે ઇમ્યુન રિસ્પોન્સીસ આવે છે વધારેના, સાઇટોકાઇન સ્ટોર્મ કરીને, અને જે કોમ્પ્લિકેશન્સ થઈ જાય છે લોકોને, રેસ્પિરેટરી ડિસઓર્ડર પ્રોબ્લેમ્સ ને બધું, એના જે કારણો છે એ બહુ કોમ્પ્લિકેટેડ છે અને હજુ સુધી સાયન્ટિસ્ટને પૂરી રીતે સમજ નથી આવ્યું કે
આ વ્યક્તિને કેમ સિવિયર થાય છે ને આ વ્યક્તિને કેમ નથી થતું. બંને એકદમ હટ્ટા કટ્ટા હેલ્ધી એક્સરસાઇઝ કરે છે, એકદમ ફાઇન હોય છે, પણ એકને સિવિયર સિમ્ટમ્સ આવે છે ને એકને નથી આવતા. એટલે એમ પહેલાથી કહીએ કે હું ઇમ્યુન છું, મારું ઇમ્યુન સિસ્ટમ સારું છે, હું સ્વસ્થ છું, એની લીધે મારે કોઈ ડર નથી, એ ખોટું કહેવાય. આપણે બધાએ પૂરતું પ્રિકોશન લેવું જ જોઈએ. એટલે અને એક બીજી વાત કહેવા માંગુ છું કે એ જે માર્કેટમાં જે કહે છે ગાર્લિક લો કે ઇમ્યુન બૂસ્ટર્સ લો, ઇમ્યુન બૂસ્ટિંગ ચાય ને ઇમ્યુન બૂસ્ટિંગ આઈસ્ક્રીમ ને ઇમ્યુન બૂસ્ટિંગ ખાખરા પણ મળી રહ્યા છે. આ બધી ચીજો લેવામાં કોઈ ખોટ નથી. એટલે તમે દિવસમાં 30 ગાર્લિક ખાઓ, એ લસણ ખાઓ, એ પણ સારું નહીં. જે તમે રોજે કરી રહ્યા હતા તમારા ડેલી લાઈફમાં, એ નોર્મલ ડોસેજમાં તમે અગર આ બધી ચીજો લેતા હો તો એ જારી રાખો, પણ એની લીધે ખોટી રીતે માની નહીં લેવું જોઈએ કે હું ઇમ્યુન છું. આપણે પૂરતું પ્રિકોશન લેવું જ જોઈએ, કારણ કે હજુ સુધી ખબર નથી કે વેક્સિનની વગર અમે કોણ ઇમ્યુન છે ને કોણ નથી, ને કોને સિવિયર સિમ્ટમ્સ આવવાના છે ને કોને નથી, સિવિયર લક્ષણ આવવાના છે ને કોને નથી આવવાના. તો હું બરાબર સમજી હો તો ઇમ્યુનિટી વધારવા માટે અગર આપણને લાગતું હોય કે કંઈ કરવાથી ઇમ્યુનિટી વધશે તો આપણે એ ભલે કરીએ, એમાં કંઈ ખોટું નથી, બટ એનો મતલબ એ નથી કે આપણી ઇમ્યુનિટી બની ગઈ છે કે વધી ગઈ છે અને આપણે બીજી સાવચેતીઓના પગલાં નહીં ભરીએ તો ચાલશે, એનો કોઈ છૂટકો છે નહીં. તો હેલ્ધી પ્રેક્ટિસીસ રાખવું સારું છે, બટ પ્રિકોશન્સ તો લેવા જ પડશે. આગળ વાત કરીએ તો હજુ બીજા સવાલો આવી રહ્યા છે કે આવા સમયે આપણે ન્યૂઝમાં જોયું છે, છાપામાં આજકાલ આવી રહ્યું છે કે કરંટ ટોપિક આવી રહ્યો છે કે એક અમુક એરિયાઓમાં ટેસ્ટ થાય છે અને રેન્ડમ ટેસ્ટ થતા હોય છે અને પછી કહેવામાં આવે છે કે આ શહેરમાં કે આ સ્ટેટમાં આટલી ઇમ્યુનિટી છે, જેને હર્ડ ઇમ્યુનિટી કહેવામાં આવે છે. તો દાખલા તરીકે છાપામાં થોડા દિવસ પહેલા હતું કે મુંબઈ જે છે એમાં કઈ 40% 50% સીરો પોઝિટિવ છે, તો ઇમ્યુનિટી 50% છે. અમદાવાદમાં થોડો. તો હવે આનો મતલબ શું છે કે હર્ડ ઇમ્યુનિટી છે શું, અને શું વધારે હર્ડ ઇમ્યુનિટી હોવી સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે? તો એના વિશે તમે જરા અમને કહો. મેરા પહેલા તો આ કહેવા માંગુ કે આ જે સીરો પોઝિટિવ તમે કીધું એ બ્લડ ટેસ્ટ હતું, જે અમે ટેસ્ટની વાત કરેલી પહેલા કે, અને આનું મતલબ એ છે કે આ સિટીમાં કે આ જગ્યામાં 60% લોકોને કે 50% કે 57% લોકોને કોઈક ટાઈમ પહેલા ઇન્ફેક્શન થયેલું અને એમના શરીરમાં કોઈ જાતનું ઇમ્યુન રિસ્પોન્સ આવી રહ્યું છે, એ ટેસ્ટ આવું કહે છે. એટલે આ લોકોને કોઈક ટાઈમ પહેલા ઇન્ફેક્શન થયેલું. હવે આની લીધે આપણે એવું માની લેવું જોઈએ કે હર્ડ ઇમ્યુનિટી છે કે નહીં, એ પ્રશ્ન તમે પૂછ્યો. હર્ડ ઇમ્યુનિટી ત્યારે થાય જ્યારે સપોઝ મને ઇન્ફેક્શન થઈ ગયેલું છે. હવે એ ઇન્ફેક્શન જ્યારે એને ફેલાવવા માટે મારી આજુબાજુ પાસે નિરોગી લોકો હોવા જોઈએ જેમને કોઈ ઇમ્યુન રિસ્પોન્સ નથી, જેમને ઇન્ફેક્શન થઈ શકે છે. ત્યારે મારા શ્વાસ લેવાથી વાયરસ તેમને જાય ને ત્યાં એમને પણ ઇન્ફેક્શન થઈ જાય ને એ રોગ ફેલાય. હવે મારા આજુબાજુ બધા લોકો જે હોય એમને ઓલરેડી ઇન્ફેક્શન થઈ ગયેલું હોય પહેલા અને એમની બોડીમાં ઇમ્યુન રિસ્પોન્સ થતું હોય તો એમને તો રોગ નથી લાગવાનો. અને જ્યારે આ પર્સેન્ટેજ મારા આસપાસના લોકોમાં જે 50% કે 60% લોકોને રોગ થઈ જ નથી શકતું, તો એ રોગને ફેલાવાના ચાન્સીસ ઘટી જાય. અને જે અલગ અલગ રોગ હોય એ ફેલાવાના ચાન્સીસ એના અલગ હોય. કોઈક વાયરસ બહુ જલ્દીથી એને આગની જેમ ફેલાય છે અને કોઈ ધીમે ધીમે ફેલાય, ચાન્સીસ ઓછા હોય. તો વાયરસ ટુ વાયરસ કે ઇન્ફેક્શન ટુ ઇન્ફેક્શન આ જે પર્સેન્ટેજ ઇમ્યુનિટી હોય એ થોડીક વધઘટ થતી હોય. પણ આપણે આ જે ટેસ્ટિંગ કર્યું એની લીધે માની લેવું જોઈએ કે હર્ડ ઇમ્યુનિટી છે કે નહીં,
મારા ખ્યાલથી તો નહીં, અને લોકો પણ કહે છે, વૈજ્ઞાનિકો પણ કહે છે કે આપણે આવું માનવું નહીં જોઈએ કે હવે હર્ડ ઇમ્યુનિટી છે એટલે આપણે જ્યાં જવું હોય ત્યાં જવાનું. અને એનું કારણ એ છે કે જે આ લોકોને લોકોના જે પોઝિટિવ ટેસ્ટ રિઝલ્ટ આવ્યા એમાં કોઈ ગેરંટી નથી કે એ બધાને ઇન્ફેક્શન થવાનું નથી. આ ટેસ્ટનો રિઝલ્ટ પોઝિટિવ આવી શકે છે અને એટલે એમનું ઇમ્યુન રિસ્પોન્સ થોડુંક છે, પણ થોડી વાર પછી ઇમ્યુન રિસ્પોન્સ ઘટી પણ શકે છે. એવું પણ થઈ શકે છે કે કોઈ લોકોનું આ ઇમ્યુન રિસ્પોન્સ જે ટેસ્ટમાં પોઝિટિવ આવ્યું એ એકદમ માઇલ્ડ ઇન્ફેક્શન માટે હતું, અને એવું નથી કે એમને ફરી ઇન્ફેક્શન થઈ નથી શકતું. એટલે આપણે એવું માની, અને અમને હજુ ખબર નથી કે હર્ડ ઇમ્યુનિટીનો કટ ઓફ શું છે. આ કટ ઓફ પરિસ્થિતિઓના આધારે જગ્યાથી જગ્યા બદલતું રહે. એટલે તમે જો એક જગ્યા પર લોકો એકદમ ક્રાઉડેડ કન્ડિશનમાં રહે છે, સ્લમમાં રહે છે, તો ત્યાં હર્ડ ઇમ્યુનિટી માટે કટ ઓફ થોડું વધારે હોય, અને બીજી જગ્યામાં તમે જાઓ કે ત્યાં લોકો એકદમ ફેલાઈને રહે છે, ત્યાં હર્ડ ઇમ્યુનિટીનું કટ ઓફ થોડું ઓછું હોય. એટલે એ કટ ઓફ પણ અમને બરાબરથી ખબર નથી. એટલે આપણે બિલકુલ બી એવું માનવું નહીં જોઈએ કે હર્ડ ઇમ્યુનિટી આવી ગયું છે અને આપણે શાંતિથી ફરીએ વાત કરીએ, એવું બધું માનવું નહીં જોઈએ. આપણે હજુ પણ આપણે પ્રિકોશન રાખવા જોઈએ. જે આપણી કંટ્રોલમાં ચીજો છે, ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવાનું, એ બધી ચીજો કરવી જોઈએ. તો આના પરથી જ હજુ એક સવાલ આવે છે, સ્નેહા તમે કદાચ અમને જવાબ આપો કે આપણે વાત કરી કે હજુ સુધી આપણે એવું કહી ના શકીએ કે હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ છે. આપણને એ પણ ખબર છે કે વેક્સિન પણ હજુ સુધી આવી નથી. તો આવા સિચ્યુએશનમાં જે લોકડાઉન ખુલી ગયું છે, લોકો ઓફિસીસ જાય છે, તો એ કેટલું રિસ્કી છે. અને ખાસ કરીને ઓફિસ જવા માટે કે કામ પર જવા માટે બસ લેવું કે ટ્રેન લેવું કે સિટીની અંદરનો બીજો કોઈ ટ્રાન્સપોર્ટ લેવો, એ કઈ રીતે સેફલી લેવું જોઈએ. કારણ કે અમુક લોકોને કામ કરવા જવું પડે એવું હોય જ, અને આપણને ખબર છે કે બધું ખુલી ગયું છે, તો એમાં ઘણી વાર આપણને ટેન્શન થઈ જતું હોય છે. તો ટ્રાન્સપોર્ટ હોય કે પછી કઈ રીતે કમ્યુટ કરવા માટે તમને શું લાગે છે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? હા, હું આ પ્રશ્ન તદ્દન સારી રીતે સમજી શકું છું, કારણ કે બધું ખુલી ગયું છે એટલે અમારી જોબ પણ ખુલી ગઈ છે અને અમારે પણ રોજ જવું પડે છે, અને અમે પણ આ સેમ જ પ્રશ્નોનો રોજ સામનો કરી રહ્યા છે કે એટલે મારે જવું પડશે, પણ હું જવું કેવી રીતે? તો ફરીથી આમાં જે બેઝિક પ્રિકોશન્સ આપણે રાખતા હતા કે સપાટી બધી જે છે જ્યાં એક શક્યતા છે કે કોરોના વાયરસના પાર્ટિકલ હોઈ શકે, ત્યાં ઓછામાં ઓછું અડવું જ પડે એવું હોય તો ટ્રાય કરવો કે તમે બીજી કોઈ વસ્તુ થી તમે એને, જેમ કે લિફ્ટનું બટન છે, મહેરાબે હમણાં જ કીધું કે કોઈક એમના ઓળખીતા છે ટીશ્યુ વાપરે છે લિફ્ટનું બટન દબાવવા, કોઈક પેન વાપરે છે, કોઈ કી વાપરે છે. આ બધું તમારે સપાટીને અડવાનું તમે ઓછું કરી શકો છો. માસ્ક પહેરશો તો તમને સારું જ રહેશે ઓવરઓલ. પણ પબ્લિક ટ્રાન્સપોર્ટની આપણે વાત કરીએ તો ભીડ ઓછી હોય, શક્ય છે અગર તમે રાહ જોઈ શકો છો, તમે તમારી આંખો સામે જુઓ છો કે એક બસ જઈ રહી છે અને આખી ભીડમાં ભરેલી બસ છે, અને તમારે એવું હોય કે તમે 5 મિનિટ પછી જે બીજી બસ આવે અને કદાચ ખાલી હોય એની રાહ જોઈ શકો છો, તો તમે પ્લીઝ એ બસ લો, એવું હું એડવાઇઝ કરીશ. જે પ્રાઇવેટ વ્હીકલ છે, જ્યાં સુધી તમે અગર શક્ય હોય ત્યાં સુધી તમે પોતાના વ્હીકલમાં જ ટ્રાવેલ કરો, એ પણ એડવાઇઝેબલ છે. તમે કેબમાં જતા હો, સપોઝ ડ્રાઈવર આગળ બેઠો છે અને તમે પાછળ બેઠા છો, અને જનરલી ટેક્સીમાં એસી ચાલુ હોય છે, તો તમે એસી બંધ કરાવીને બારી થોડીક ખુલ્લી રાખો, જેના લીધે હવાની અવર જવર ટેક્સીમાં રહી શકે. એવું નહીં કે સપોઝ એ ડ્રાઈવર કોવિડ પોઝિટિવ છે અને તમે એસી ની અંદર એક 40 થી 45 મિનિટ એની જોડે સંપર્કમાં રહેશો, તમે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ રહ્યા છો, તો તમે એ જે વાયરસની માત્રા જે તમને ચેપ લગાડવા માટે જરૂરી છે, એ કદાચ તમે શ્વાસ દ્વારા અંદર લઈ લેવાના ચાન્સીસ વધી રહ્યા છે. તો એટલે તમે બારી ખોલી નાખો, થોડીક હવાની અવર જવર, એના લીધે શું થશે કે એ બંધ ટેક્સીમાં 45 મિનિટના સમયમાં 1000 વાયરસના પાર્ટિકલ્સ ભેગા થવાના ચાન્સીસ હોય. આ હું જસ્ટ એક ઉદાહરણ આપી રહી છું. 1000 નંબર એ
એવું કોઈનું પ્રમાણ નથી. આ ખાલી તમારી સમજણ માટે હું એક આર્બિટ્રી નંબર લઈ રહી છું કે એ ટેક્સીમાં જો 45 મિનિટના ટાઈમમાં 1000 વાયરસ પાર્ટિકલ ભેગા થઈ જતા હોય અંદર અને હજારે તમે શ્વાસ માટે અંદર લઈ લો તો તમને રોગ થવાની શક્યતા છે. પણ તમે જો બારી ખોલી નાખો તો એ હવાને લીધે, હવાનું જે અવર જવર થતી હશે એના લીધે આખા ફેલાઈ જશે. એટલે જે એક જગ્યાએ 1000 હતા એને બદલે હવે એક જગ્યાએ 10 રહેશે એવું તમે માનીને ચાલો, અને 10 ઘણા ઓછા હશે તમને ચેપ લગાડવા માટે. તો આ બધી થોડી સાદી સમજ છે કે તમે જેટલું બને એટલું જે માત્રામાં તમે વાયરસ અંદર શ્વાસમાં લેશો એ તમારી કોમન સેન્સથી એ નંબર જેટલો ઓછો કરી શકશો એટલો ટાઈમ તમે એ વાયરસનું ઇન્ફેક્શન દૂર ધકેલી શકશો. તો એ બધી જગ્યાએ જરૂરી છે. ઓફિસમાં પણ આ લગભગ બધા ઓફિસે હવે એનું ધ્યાન રાખી જ લીધું છે કે ઓફિસોમાં સેન્ટ્રલ એસી હોય છે એટલે હવા અંદર ને અંદર ફર્યા કરે. તો શક્ય હોય તો તમે જુઓ કે તમારું ટેબલ કોઈ બારી ખુલતી હોય ત્યાં હોય અને તમે થોડીક વાર માટે 5-10 મિનિટ માટે બારી ખોલી શકો કે એવું કંઈક કરી શકો. ઓફિસમાં જે કોઈ બીજા આવતા હોય તમારી જોડે ભલે ગમે તેટલા ટાઈમ પછી તમે એમને મળ્યા હો પણ એક 2 મીટર ડિસ્ટન્સ રાખીને જ વાત કરો. એવું નથી કે તમે એકદમ જોડે રહીને જ પછી આખો દિવસ કામ કરો. એવું કરવાની પણ જરૂર નથી. તો શારીરિક અંતર, માસ્ક અને હાથ ધોવાનું તો રાખવાનું જ છે આપણે. બધી ઓફિસમાં મેં જોયું છે આજકાલ દરવાજા પર જ હાથ ધોવડાવે છે પછી જ અંદર જાય છે. એ બધું તમારા સારા માટે છે. એ બધું કરતા રહો અને એવી રીતના કામ પર ધીરે ધીરે પાછા જવું જ પડશે અને બધા લોકો જઈ રહ્યા છે. પણ આ બધું મગજમાં રાખીને પાછા નોર્મલ લાઈફ તરફ આપણે વળવા માંડીએ એ સારું રહેશે. વાયરસને જેટલો દૂર ધકેલી શકીએ આપણે ચેપને એટલું આપણા બધા માટે જ સારું છે. બરાબર વાત છે. સ્પેશિયલી જે વેન્ટિલેશનની વાત કરી કે હવા, ફ્રેશ હવા આવતી જતી રહે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. તો એ જ સંદર્ભમાં ઓફિસ લોકો જવા લાગ્યા છે તો પોતાના કલીગ્સ, ફ્રેન્ડ્સને મળે, જોડે ખાવે પીવે, કેન્ટીનમાં જઈને ખાય. હું થોડા દિવસ પહેલા બહાર ગઈ હતી, મેં જોયું હતું કે એક હોટલમાં લોકો ખાતા હતા માસ્ક કાઢીને. તો તમને શું લાગે છે કે એ કરવું આ સમયે શું આપણે ના કરવું જોઈએ કે પછી સાવચેતીઓ સાથે કરી શકાય? તો કેન્ટીન છે કે રેસ્ટોરન્ટ છે એના વિશે તમે શું કહો છો? કેન્ટીન શક્ય હોય તો હું એવી સલાહ આપું છું કે તમે જો તમારું પોતાનું જમવાનું બનાવીને જે ઘરે તમે સ્વચ્છ જગ્યાએ, સ્વચ્છ કિચનમાં તમારા હાથોથી બધું પ્રિકોશન્સ લઈને બનાવેલું છે એ લઈ જઈ શકો તો બેસ્ટ રહેશે. પણ તમારી પાસે ઓપ્શન નથી અને કેન્ટીનમાં ખાવું જ પડે એવું હોય તો એક વાત ધ્યાન રાખવા જેવી છે કે જે કુક્ડ ફૂડ છે એટલે રાંધેલો ખોરાક, જેને આપણે સારો એવો સમય માટે રાંધીએ છીએ, તો એ જે રાંધવાની પ્રક્રિયા થાય છે એમાં જનરલી બધા વાયરસ, બેક્ટેરિયા બધું મરી જતું હોય છે. એટલે સારી રીતે રાંધેલો ખોરાક ખાવામાં કોઈ તકલીફ નહીં રહે. પણ હવે પ્રોબ્લેમ્સ ક્યાં આવી શકે કે પાછું તમે કેન્ટીનમાં પ્લેટ્સ કઈ યુઝ થઈ રહી છે, કોઈ જે માણસ તમને સર્વ કરવા આવી રહ્યો છે એ કોવિડ પોઝિટિવ છે કે શું, એના તમે કેટલા સંપર્કમાં આવી રહ્યા છો, એ બધી વસ્તુઓનું ફરીથી ધ્યાન રાખવું જરૂરી છે. એવું હોય તો તમે જઈને કેન્ટીનમાં પોતાના સ્વચ્છ ધોયેલા ડબ્બા લઈ જાઓ, કેન્ટીનમાંથી ફૂડ એમાં કલેક્ટ કરો અને પછી તમે તમારી જગ્યાએ, આઇસોલેટેડ જગ્યાએ જ્યાં બહુ ભીડ નથી ત્યાં બેસીને તમે તમારું ખાવાનું ખાઈ શકો છો. તો એ ખોરાક, એ જે રાંધેલો ખોરાક છે એનામાંથી તમને વાયરસનો ચેપ લાગવાની શક્યતાઓ બહુ ઓછી છે, સારી રીતના રાંધેલા ખોરાકમાંથી હું કહું છું. બાકી જે ફરીથી જે માણસોના સંપર્કના લીધે તમને ચેપ લાગી શકે છે, ફરીથી તમારે સેમ સ્ટેપ્સ ફોલો કરવા પડશે કે ભીડમાં નહીં જવું. હવે જમતી વખતે માસ્ક તો કાઢવો જ પડશે, તો એના કરતા તો ભીડમાં બેસીને માસ્ક કાઢીને 45 મિનિટથી 1 કલાક તમને જો ખાવામાં લાગતો હોય તો એ સંપર્ક ટાળવા માટે બેટર છે કે તમે એકલા જઈને ક્યાંક ખાઈ લો. તો એવી રીતના ફરીથી તમને જે તમારી પરિસ્થિતિના હિસાબે તમને જે વસ્તુ યોગ્ય લાગતી હોય અને થઈ શકતી હોય અને તમે ચેપ લાગવાના ચાન્સીસ જેટલા પાછળ ધકેલી શકો છો એટલું તમારા માટે સારું રહેશે. તો થોડા હજુ સમય માટે આપણે ટેક અવે ફૂડ જે કહેતા હોઈએ કે જમવાનું લઈને ઘરે જતા રહો કે જમવાનું લઈને પોતાની જગ્યા પર જઈને બેસો, જેટલું હોઈ શકે આપણે થોડા હજુ સમય માટે ફોલો કરવું પડશે. આગળ વધીએ. આપણે ઘણી વાતો કરી કે લાઇફસ્ટાઇલ રિલેટેડ આપણે કયા ચેન્જીસ લાવવા જોઈએ અને કયા પ્રિકોશન્સ લેવા જોઈએ.
એના સિવાય આજકાલ ચર્ચામાં એ પણ આવી રહ્યું છે કે રિસર્ચના ફ્રન્ટ પર, કે જે દવાઓના ફ્રન્ટ પર અને વેક્સિનના ફ્રન્ટ પર શું રિસર્ચ થઈ રહી છે. આપણે રોજ છાપામાં આમ વાંચતા હોઈએ છીએ કે આ ડ્રગ એટલે કે આ દવા થોડી સારી નીકળી, આ દવા સારી ના નીકળી, અને વેક્સિન વિશે પણ ચાલી રહ્યું છે. તો મેરા તમે અમને બ્રોડલી જરા કહેશો કે શું સ્ટેટસ છે અમુક જે દવાઓ બહાર આવી રહી છે, જેમ કે ડેક્સામેથાઝોન અને બીજી અમુક લોકલ હર્બલ મેડિસિન્સ પણ આવી રહી છે. તો એના વિશે આજકાલ શું ચાલી રહ્યું છે? શું આપણા પાસે દવા છે જે દવાઓ લેવાથી આપણના જે સિમ્ટમ્સ છે ઓછા થઈ શકે, કે મોર્ટાલિટી એટલે કે માણસ જે મૃત્યુ પામતા હોય છે કોવિડના કારણે એ ઓછું થઈ શકે, એવી કઈ દવાઓ અને કયા સ્ટેજ પર છે? તો એના વિશે જરા તમે અમને કહો. હા જરૂર. જે કોઈને અગર રોગ થઈ ગયો હોય, ઇન્ફેક્શન થઈ ગયો હોય અને એમના જે લક્ષણો હોય એ સિરિયસ થઈ ગયા હોય, એમને શ્વાસ લેવાની તકલીફ થતી હોય, ફેફડામાં પ્રોબ્લેમ થઈ ગયો હોય કે બીજા બહુ બધા લક્ષણો છે, તો આ સ્ટેજ પર એમના ટ્રીટમેન્ટ માટે બહુ ઓપ્શન નથી. કારણ કે પણ એક સરસ ટ્રીટમેન્ટ ઓપ્શન છે કે આ લક્ષણો જે છે એ મેઇનલી આપણી પોતાની ઇમ્યુન સિસ્ટમ જે હોય એ વધારે પડતી રિએક્ટ કરતી હોય એની લીધે થઈ રહ્યા છે. તો આ જે વાયરસ છે એ ઇમ્યુન સિસ્ટમને પહેલા દબાવીને રાખે છે ઇન્ફેક્શનના ફર્સ્ટ સ્ટેજીસમાં, અને એની પછી અને આ ટાઈમે વાયરસ ફેલાઈ પણ જાય છે બીજા લોકોને, અને એની પછી ઇમ્યુન સિસ્ટમ કોઈક લોકોમાં વધારે પડતું ફૂટીને બહાર આવે છે અને રિએક્ટ કરે છે, અને એની લીધે સિરિયસ લક્ષણો થાય છે લોકોને. એટલે એક ટ્રીટમેન્ટનો જે લાઈન છે એ છે કે આપણે ઇમ્યુન સિસ્ટમ જે ફૂટીને બહાર આવે છે લેટ સ્ટેજીસમાં, ડિઝીઝના લેટ સ્ટેજીસમાં, એ ઇમ્યુન રિસ્પોન્સને સપ્રેસ કરી દઈએ. એટલે ડેક્સામેથાઝોન કરીને એક સ્ટેરોઇડ ઇમ્યુન સપ્રેસન્ટ ડ્રગ છે, એ વાપરવામાં આવ્યું છે. એ બહુ સસ્તું છે, બધે બની રહ્યું છે, હિસ્ટોરિકલી મેડિસિન યુઝ કરેલું છે ઇમ્યુન સપ્રેસન્ટની જેમ. કારણ કે બીજા બહુ ડિઝીઝ છે જ્યાં ઇમ્યુન સિસ્ટમને થોડું સપ્રેસ કરીએ તો લક્ષણ ઓછા થઈ જાય. એટલે ડેક્સામેથાઝોન બહુ સક્સેસફુલી યુઝ થયેલું છે અને એ સારું પ્રોમિસિંગ ડ્રગ છે, ઇઝીલી અવેલેબલ છે. એ જ રીતે ઇમ્યુન સિસ્ટમને થોડું ડાઉન રેગ્યુલેટ કરવા માટે એક બીજું પણ ડ્રગ છે, ઇટોલિઝુમેબ કરીને, જે બાયોકોનનું ડ્રગ છે, અને એ પણ ઇમ્યુન સિસ્ટમ એ એન્ટીબોડી બેઝ છે, અને એ પણ ઇમ્યુન સિસ્ટમને થોડું ડાઉન રેગ્યુલેટ કરી દે છે, સપ્રેસ કરી દે છે. અને એક ત્રીજું પણ ડ્રગ છે રેમડેસિવિર કરીને, અને આ ત્રીજું ડ્રગ એકચ્યુઅલી થોડુંક શોર્ટ સપ્લાયમાં છે અને કિંમતી છે, એનો ભાવ બહુ વધારે છે માર્કેટમાં. આ ડ્રગ એકચ્યુઅલી ઇમ્યુન સપ્રેસન્ટ નથી. આ ડ્રગ ડાયરેક્ટ વાયરસને બ્લોક કરે છે. વાયરસની સંખ્યા વધવાની, જે વાયરસની પોતાની સંખ્યા વધારવાની જે ક્ષમતા હોય એને ઘટાડી દે છે. એટલે વાયરસ શરીરની અંદર ઓછું ફેલાય, અને શરીરની અંદર ઓછું ફેલાય એટલે બહાર પણ ઓછું ફેલાય. તો આ ડ્રગ્સ, આ ટ્રીટમેન્ટ છે જે ઇન્ફેક્શન થયા પછી વાપરી શકે, લક્ષણો ઘટાડવા માટે કે ઇન્ફેક્શિયસનેસ ઘટાડવા માટે. અને બીજી વાત તમે કરી વેક્સિનની, એની ઉપર પણ હું બહુ બ્રીફલી કહી દઉં કે જે આપણે ઇન્ફેક્શન થયા પહેલા આપણે શું કરી શકીએ છીએ. જેમ સ્નેહાએ પણ કીધું, આપણે ડિસ્ટન્સિંગ કરી શકીએ, માસ્ક, આ બધી ચીજો જરૂર કરી શકીએ, પણ ઇમ્યુનિટી બનાવી રાખવા માટે આપણે વેક્સિન લઈ શકીએ છીએ. અને બીજા બહુ બધા રોગ માટે આપણી પાસે વેક્સિન છે, પણ આ નવું રોગ છે એની લીધે આની માટે વેક્સિન હજુ નથી. પણ જે ટ્રાયલ થઈ રહ્યા છે એ બહુ પોઝિટિવ છે. એટલે જ્યારે વેક્સિન મળી જશે ત્યારે આપણી બધાની અંદર લાસ્ટિંગ ઇમ્યુનિટી હોપફુલી આવી જશે, અને ત્યારે અગર કોઈ ફ્રેક્શનથી વધારે લોકોને આ વેક્સિન મળી જશે અને આ વેક્સિનની લીધે ઇફેક્ટિવ અને લોંગ લાસ્ટિંગ ઇમ્યુનિટી આવી જશે, ત્યારે
સોસાયટીમાં હર્ડ ઇમ્યુનિટી આવશે અને ત્યારે આપણે બહાર જઈને ફરીને વાતો કરીશું. તો વેક્સિનના સ્ટેટસ પર આપણે ફરી પછી વધુ વાત કરી શકીએ. સોરી શલી, તમારો અવાજ કપાઈ રહ્યો છે એટલે એની વોલ્યુમ ઓછી થઈ રહી છે. આવશે તો એના એક ડોઝ લેવાથી આપણને લાઈફ લોંગ ઇમ્યુનિટી મળી જશે કે પછી અમુક ટાઈમે ફરી ડોઝ લેવા પડતા હશે? તો તમને શું લાગે છે એ ડાયનામિક્સ કઈ રીતે કામ કરશે? સ્નેહા, તમે પણ કહી શકો છો. સ્નેહા. તો હજી આ બધું કહેવા માટે, એકદમ ખાતરીપૂર્વક આ બધી વસ્તુઓના જવાબ આપવા માટે આપણી પાસે હમણાં ઘણી ઓછી માહિતી છે. હમણાં સુધી જેટલી વેક્સિન્સ ડેવલપ થઈ રહી છે એ જે તમને ખ્યાલ હશે, તમે સાંભળ્યું હશે કે વેક્સિનના અલગ સ્ટેજીસ હોય છે જેનાથી એ છેલ્લે માર્કેટમાં આવે છે. જ્યારે સૌથી ઇફેક્ટિવ હોય એટલે કે અસરકારક હોય અને એ આપણને ખાતરી છે કે એ રોગને ભગાડવા માટે પૂરતી છે. તો હજી જે વેક્સિન્સ છે એ બીજા કે ત્રીજા તબક્કામાં હજી એની ચકાસણી કે પરીક્ષણ ચાલી રહ્યા છે. અને જે મહેરાબે કીધું કે રિઝલ્ટ સારા છે, પોઝિટિવ છે, એ આ તબક્કાઓમાં સારા છે. તો મારા હિસાબે, મારી માહિતી મુજબ હું હમણાં આ બાબત પર ખાતરીપૂર્વક નહીં કહી શકું કે વેક્સિન એક જ વાર લેવી પડશે કે કેટલી વાર લેવી પડશે કે કોને લેવી પડશે અને શું રીતનું એનું એટલે એક વસ્તુ રહેશે એના ડોસેજ કે આમ તેમ, એનો હજી આપણને ખ્યાલ નથી. એટલીસ્ટ જે મારા હિસાબે હું આ બાબતથી વધારે પરિચિત નથી કે એનું શું થશે અને કેવી રીતના એનો ઉપયોગ કરવાનો રહેશે કોમન મેન. તમે વાત કરી કે અલગ ફેસીસ જે હોય, અલગ તબક્કામાં આ ટેસ્ટ થતા હોય છે વેક્સિન પર. તો અમુક જગ્યાએ એવું કહે છે કે અમુક વેક્સિન જે છે એ પહેલા તબક્કામાં છે, અમુક કહે છે ત્રીજા તબક્કામાં છે. તો આ બધા જે ફેસીસ જે છે એના વિશે તમે અમને જરા કહો કે આ અલગ ફેસીસ કયા છે જેમાં વેક્સિન ટેસ્ટ થાય છે. તો એના વિશે જરા તમે અમને કહો. તો આ જે અલગ તબક્કામાં જે એનું પરીક્ષણ થાય છે વેક્સિનનું, એમાં પહેલો તબક્કો સાધારણપણે જે લેબમાં જે એનિમલ્સ હોય, એટલે ડાયરેક્ટ એવું નથી કે એક વેક્સિન બનાવી દીધી અને હવે માણસોને આપી દીધી અને હવે જુઓ શું થાય છે, એવું નથી થતું. પહેલા એને લેબમાં જે એનિમલ મોડલ્સ જેને કહીએ, જેમ કે વાંદરા છે કે ચિમ્પાન્જી છે, એવું કંઈક, એના પર પહેલા એનું પરીક્ષણ થતું હોય છે કે એ લોકો કેવો રિસ્પોન્સ આપે છે, એમના માટે આ વેક્સિન કેટલી યુઝફુલ, શું એમને આ વાંદરાઓને સપોઝ આપી છે તો એમનો રોગ થતા અટક્યો, આ વાંદરા મરી રહ્યા છે કે એમનું ઇન્ફેક્શન સારું થઈ રહ્યું છે, એ જનરલી પહેલો તબક્કો હોય છે. એના પછી બીજો ત્રીજો તબક્કો એવો હોય છે કે જેમાં આ પહેલા તબક્કામાં જો બહુ જ સરસ રિઝલ્ટ આવે કે જેટલા પણ એનિમલ્સ પર, પ્રાણીઓ પર એનો પ્રયોગ થયો તો બધાના રિઝલ્ટ બહુ જ સરસ આવ્યા છે, વેક્સિને એનું કામ કર્યું છે, જે આપણે આપણી જે અપેક્ષા હતી વેક્સિન પાસેથી, એક્સપેક્ટેશન હતી, એ પૂરી થઈ છે, તો પછી એને માણસો પર લઈ જતા હોય છે. એટલે માણસોમાં પછી કેવું હોય કે વોલેન્ટિયર્સ, એટલે કે આપણે એને કહીએ કે સ્વૈચ્છિક રીતે જે લોકો આવવા તૈયાર હોય અને વેક્સિનનું ટ્રાયલ કરવા તૈયાર હોય એવી, અને એના માટે એક નિર્ધારિત સંખ્યા છે જેમાં એ વોલેન્ટિયર્સ પર એનું પરીક્ષણ થતું હોય છે. એમાં ફરીથી એના બે ભાગ કરવામાં આવે છે. એકને કહેવાય કંટ્રોલ ગ્રુપ, એકને કહેવાય કે જેમને રોગ થયો છે અને એમને વેક્સિન આપીને પછી એક સાજા વ્યક્તિઓ પર અને એક રોગી વ્યક્તિઓ પર એવી રીતના એનું પરીક્ષણ કરીને પછી ચેક કરતા હોય છે કે હા. સોરી, નાનો હું વાત, વેક્સિન ખાલી નિરોગીઓને આપવામાં આવે છે અને એ ખાલી રોગ પ્રિવેન્ટ કરવા માટે વપરાય છે. તો ટેસ્ટિંગ માટે પણ આપણે બધા નિરોગીઓને જ આપીએ છીએ અને પછી જોઈએ છે કે કોને રોગ થાય છે ને કોને રોગ નથી થતો. રોગ થયા પછી વેક્સિન લેવાનો કોઈ મતલબ નથી. અગર સારી રીતે ટેસ્ટ થયેલું પણ વેક્સિન હોય તો રોગ થયા પછી ઇટ્સ ટુ લેટ. હા,
Sorry. હા વાંધો નહીં. હું થોડીક જે ડ્રગ્સની ક્લિનિકલ ટ્રાયલ હતી મારી થોડીક સમજણ એમાં ભૂલ થઈ ગઈ. થેન્ક યુ મેરા, મને સાચી માહિતી પૂરી પાડવા બદલ. Sorry. એકચ્યુઅલી આપણને એ પણ સમજાવે છે કે એક વેક્સિન બનવામાં કેમ ટાઈમ લાગે, કારણ કે તમે લોકોને વેક્સિનના ડોઝ આપો અને તમારે ઘણા ટાઈમ માટે મોનિટર કરવું પડે કે એને થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું, એ માણસને રોગ થઈ રહ્યો છે કે નહીં, વેક્સિન આપવાથી બીજા કોઈ સાઈડ ઇફેક્ટ્સ થઈ રહ્યા છે કે નહીં. તો એ બધું મોનિટર કરવું મારા ખ્યાલથી એ જ સૌથી વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ આખું પાર્ટ છે વેક્સિનના એમાં. હું વેક્સિનની માહિતીમાં એક બે બીજી ચીજો કહેવા માંગુ છું. પહેલા જે સ્નેહાએ કીધેલું એ બહુ કરેક્ટ કીધેલું કે જે વેક્સિન હોય એની લીધે જે ઇમ્યુનિટી આવે એ કેટલી વાર માટે રહેશે એ અમને હજુ ખબર નથી, કોઈને ખબર નથી, કોઈ કહી નથી શકવાનું કે કેટલી વાર માટે ઇમ્યુનિટી રહેવાની છે, પણ એ ગેરંટી સાથે. પણ આના કોઈ જે ઇમ્યુનિટી હોય એ 2-3 જાતની ઇમ્યુનિટી આવે છે કે લહુમાં એન્ટીબોડી છે કે નહીં, જે પેલા ટેસ્ટ સીરો પોઝિટિવ ટેસ્ટ જોઈએ છે. પછી બીજું પણ જે આપણે જોઈ શકીએ કે ઇમ્યુનિટી છે કે નહીં એ છે કે કઈક જાતના સેલ્સ હોય છે, ટી સેલ્સ, મેમરી ટી સેલ્સ અને મેમરી બી સેલ્સ. એ વેક્સિનની લીધે એ મેમરી સેલ્સ બન્યા કે નહીં, અને અગર આ મેમરી સેલ્સ બની જાય છે જે કોઈ જાતના ટેસ્ટથી આપણે એની જાણકારી આપણે કરી શકીએ છીએ, તો અગર આ મેમરી સેલ્સ બની જાય છે તો એની લીધે ઇમ્યુનિટી થોડી વાર માટે રહેશે એવું આપણે કહી શકીએ. પણ કેટલી વાર પ્રિસાઇસલી આપણે નથી કહી શકતા. 2 મહિનાથી વધારે, વર્ષથી વધારે એવું કહી શકીએ છીએ, પણ કેટલી વાર આપણે એવું નથી કહી શકતા. અને જે અમે કહી રહ્યા હતા કે જે હમણાં ટેસ્ટિંગ થઈ રહ્યું છે એમાં વેક્સિનના પોઝિટિવ રિઝલ્ટ આવી રહ્યા છે, તો એની લીધે કહી રહ્યા છે કે 1-2 વેક્સિન એવા છે જે આપવા પછી મેમરી સેલ્સ નું લોકોએ જોયા છે. એટલે એવું નથી કે એન્ટીબોડી આવી જશે અને પછી થોડા મહિના પછી એન્ટીબોડી ઘટી જશે અને ઇમ્યુનિટી જતું રહેશે અને ફરી વેક્સિન લેવું પડે. કારણ કે એક બે વેક્સિન કેન્ડિડેટ્સ માટે મેમરી સેલ પણ આપણે સાયન્ટિસ્ટ જોવામાં આવ્યા છે. એટલે એન્કરેજિંગ રિઝલ્ટ છે. હજુ ફાઇનલ નથી કે વેક્સિન સેફ છે અને સારું છે, ઇફેક્ટિવ છે, પણ એન્કરેજિંગ છે. અને જલ્દીથી અમને ખબર પડી જશે કે વેક્સિન અપાય કે નહીં લોકોને અને ઇમ્યુનિટી થોડીક વાર માટે રહેશે કે નહીં. So we are optimistic કે cautiously optimistic કે આપણને વેક્સિન સૂન મળશે. એમાં જ એક સવાલ એવો આવ્યો છે કે આ જે વેક્સિન છે એના સાઇડ ઇફેક્ટ્સ કયા હોઈ શકે, તો એના વિશે તમે લોકો શું કહેશો? હા, તો વેક્સિન કઈ રીતે બને છે? વેક્સિન બનાવવા માટે આપણી સ્ટ્રેટેજી શું હોય છે કે આપણે કોઈની શરીરની અંદર જે વાયરસ હોય કે બેક્ટેરિયા હોય કે જે રોગની પ્રતિક્રિયા જે રોગ કરતું હોય એ જ શરીરની અંદર આપણે કોઈ રીતે ઇન્ટ્રોડ્યુસ કરીએ, અને જે શરીરની અંદર એ રોગ કોઝ કરવાની ચીજ જે વાયરસ કે બેક્ટેરિયા હોય એને ઓળખી લેવાની જે આપણી પાસે શક્યતા હોય, એ ઇમ્યુન સિસ્ટમમાં ઓળખ બનાવવા માટે આપણે એ રોગ કોઝ કરવાની ચીજ જ શરીરની અંદર નાખીએ. એટલે વાયરસની સામે ઇમ્યુનિટી બનાવવા માટે આપણે વાયરસનું ભાગ કે મરેલું વાયરસ કે ઇનએક્ટિવેટેડ પણ જીવતું વાયરસ શરીરની અંદર આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. એટલે એ રિસ્કી ચીજ છે, કારણ કે અગર આ જ ચીજ આપણે બોડીમાં અંદર રાખીએ અને એની લીધે ઇમ્યુન રિસ્પોન્સ થતું હોય અને ઇમ્યુનનું વધારે પડતું પણ રિસ્પોન્સ થઈ શકે કે અને એની લીધે પણ ડેન્જર થઈ શકે છે. તો આ બધી ચીજો આપણે જેમ સ્નેહાએ કીધું પહેલા પ્રાણીઓમાં આપણે ટેસ્ટ કરીએ છીએ, અને જે
જે વાયરસ કે વેક્સિન કે ઇનએક્ટિવેટેડ વાયરસની લીધે કાં તો રોગ થતો હોય કાં તો ઇમ્યુનનું વધારે પડતું રિસ્પોન્સ થતું હોય, એ બધા કેન્ડિડેટ્સ આપણે ત્યાં જ ડિસ્કાર્ડ કરી દઈએ અને પછી ટ્યુન કરીને પછી એ બેલેન્સની ચીજ છે કે અમને ઇમ્યુન રિસ્પોન્સ જોઈએ પણ છે, સ્ટ્રોંગ ઇમ્યુન રિસ્પોન્સ જોઈએ છે, કારણ કે થોડી વાર પછી ઘટી નહીં જવું જોઈએ. એટલે બહુ નાનું પણ પીસ કે બહુ ઇનએક્ટિવેટેડ પણ ના વપરાય અને એટલું વધારે પડતું ઇમ્યુન રિસ્પોન્સ નથી જોઈતું અને રોગ બી નથી જોઈતું. એટલે કેરફુલી ટ્યુન કરીને આપણે બનાવવું પડે છે વેક્સિન. તો એની લીધે જે કાં તો રોગ થાય કાં તો વધારે પડતું ઇમ્યુન રિસ્પોન્સ થાય, એટલે થોડુંક તો ઇમ્યુન રિસ્પોન્સ થવું જોઈએ, ફીવર આવવું જોઈએ, કોઈક લોકોને વેક્સિનની લીધે મસલ પેઇન થાય છે. આવી બધી ચીજો જે વધારે પડતી ના હોય એ આપણે એક્સેપ્ટેબલ કહીએ છીએ અને એની લીધે અગર અમને લાસ્ટિંગ ઇમ્યુનિટી મળે, એટલે એવી ઇમ્યુનિટી જે મહિનાઓ ચાલે, વર્ષો ચાલે, એવી ઇમ્યુનિટી અમને જોઈએ છે. તો આવી રીતે આપણે પકડીને વેક્સિનનું ટેસ્ટિંગ હમણાં કરવામાં આવે છે. એટલે આ બધી વસ્તુ આપણે જોઈએ છે, ઈચ્છિત પરિણામો, ધારેલા પરિણામો જોઈતા હોય છે, એટલા માટે જ જે વેક્સિન બનવામાં વાર લાગી રહી છે એનું આ જ એક્ઝેક્ટલી કારણ છે કે એટલો પરફેક્ટ ઇમ્યુન રિસ્પોન્સ જોઈએ કે વધારે પણ નહીં, ઓછો પણ નહીં, સાઈડ ઇફેક્ટ પણ ના હોવા જોઈએ, સેફ પણ હોવું જોઈએ. આ બધા જે ફેક્ટર્સ છે એનું ધ્યાનમાં રાખીને જ સાયન્ટિસ્ટ લોકો ક્લિનિકલ ટ્રાયલ કરતા હોય છે અને પછી કઈ વેક્સિનને આગળ લઈ જવી, કેટલા તબક્કા સુધી આગળ લઈ જવી, એ કેટલી યોગ્ય રહેશે એ દેશ માટે કે દુનિયાના લોકો માટે, એ બધું ભેગા મળીને નક્કી કરીને પછી જ એ બધું એક બજારમાં ઉપલબ્ધ થતું હોય છે. તો પ્રિસાઇઝલી આ જ કારણ છે કે કેમ વાર લાગી રહી છે, કારણ કે આપણે આટલી બધી વસ્તુઓ જોવાની છે. એવું નથી કે બનાવી દીધી ને બજારમાં એને લાવી દો. આઈ થિંક મારે એવું કહેવાશે કે આ વર્થ ધ વેટ હશે આપણી વેક્સિન. આપણે વેટ કરી રહ્યા છીએ પણ બીકોઝ આટલા બધા ટેસ્ટ થશે એના પર, we will hopefully get a vaccine which is very good. આગળ વધી તો આગળનો એક સવાલ એ છે કે એનિમલ્સ એટલે કે પ્રાણીઓ, ન્યૂઝમાં આજકાલ આવી રહ્યું છે કે એમને પણ COVID-19 થાય છે, મતલબ એમનામાં પણ વાયરસ ડિટેક્ટ થાય છે. તો શું આપણને પેટ્સ થી COVID-19 થઈ શકે? સ્નેહા, તમે કહેશો? પેટ્સ થી COVID-19 જ્યાં સુધી મને ખ્યાલ છે એ પ્રાણીઓમાંથી માણસને લાગવાના કેસીસ હજી સુધી જોવા મળ્યા નથી. એકચ્યુઅલી ઉલટું જોવા મળ્યું છે. માણસને લીધે પ્રાણીને થયો હોય એવા થોડા ઘણા કેસીસ મારા હિસાબથી ન્યૂઝમાં પણ આવ્યા હતા. તો માણસમાંથી પ્રાણીને થઈ શકે છે એ આપણને ખ્યાલ છે, પણ પ્રાણીમાંથી માણસને હજી સુધી એવું ખ્યાલ નથી કે મારા ઘરમાં કોઈ પેટ્સ છે, જેમ કે પાળેલા કૂતરા છે કે એવું કહે છે, એમાં એને થયો હોય ને એના લીધે મને થયો હોય એવું હજી જોવામાં આવ્યું નથી. ઓકે, થેન્ક યુ. તો આગળ વધી તો આગળનો જે સવાલ છે એ ખૂબ જ આજકાલ ચાલી રહ્યો છે કે ઇન્ડિયામાં અને ઇન્ડિયાની બહાર અમુક દેશોમાં એવું જોવાઈ રહ્યું છે કે પહેલા એકવાર કોરોના વાયરસના કેસીસ આયા, વધ્યા, ખૂબ વધ્યા, પછી ઓછા થઈ ગયા અને હવે ફરી જે કહેવાય છે સેકન્ડ પીક આવી રહ્યો છે કે ફરી હવે કેસીસ બહુ જ વધી રહ્યા છે, તો જેને કહેવાય છે સેકન્ડ વેવ. તો એ સેકન્ડ વેવ નો અર્થ શું છે અને સેકન્ડ વેવ આવે છે કેમ? તો તમે એના વિશે શું કહેશો, સ્નેહા? જે આ સેકન્ડ વેવ ની આપણે વાત કરી રહ્યા છે એની વસ્તુ એવું છે કે પહેલા થોડાક લોકોને ચેપ લાગ્યો અમુક સંખ્યામાં, પછી બધા સાજા થઈ ગયા, થોડોક ટાઈમ ગયો અને પછી ફરીથી ફટાફટ લોકોને બહુ જ વધારે પ્રમાણમાં ચેપ લાગવા માંડ્યો અને એ સંખ્યા પહેલાની સંખ્યા કરતા ખાસી વધી ગઈ છે અને ફાસ્ટ પ્રમાણમાં. એટલે એને આપણે એવું કહી શકીએ કે આ સેકન્ડ વેવ છે. પહેલા આપણને એવું લાગે કે હવે ડિસીઝ કંટ્રોલમાં આવી ગયો છે, ચેપ કંટ્રોલમાં આવી ગયો છે, પણ પછી ફરીથી સંખ્યા વધવા માંડે છે. અને ઇન્ડિયામાં જો આપણે વાત કરીએ તો પહેલા લોકડાઉન હતું, લોકો બહાર અવર જવર ઓછી હતી, લોકોનો એકબીજાનો સંપર્ક ઓછો હતો, એટલે એ ટાઈમે આપણને જે ખ્યાલ આવતો હતો કે કેટલા કેસીસ આપણને પોઝિટિવ સંભળાઈ રહ્યા છે આપણી આજુબાજુ,
એ અને હવે લોકડાઉન ખુલી ગયા પછી કેટલા કેસીસ આપણને પોઝિટિવ સંભળાઈ રહ્યા છે એની સંખ્યામાં ઘણો વધારો છે. તો આપણને કદાચ એવું ફીલ થાય કે આ સેકન્ડ વેવ છે કે એવું કંઈક, પણ એવું નથી. એકચ્યુઅલી એ જસ્ટ લોકડાઉન ખુલી ગયું છે એના લીધે અને હવે લોકોની એકબીજાને સંપર્ક કરવાની પ્રક્રિયા ઘણી વધી ગઈ છે. બીજી વસ્તુ એ છે કે પ્રિકોશન્સ લેવા માટે પણ થોડાક લોકો હવે એમાં કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે. એટલે કે ચાલશે, માસ્ક નહીં પહેરવું તો ચાલશે, 5 મિનિટ જ બહાર જવાનું છે. તો આપણે જાતે કરીને એની શક્યતાઓ વધારી રહ્યા છે ચેપ ફેલાવાની. તો આ વસ્તુને એના લીધે આ સંખ્યા વધી રહી છે. બીજી એકદમ ટેકનિકલ લેંગ્વેજમાં જો હું સેકન્ડ વેવની વાત કરું તો એવું કોઈ પણ રોગની હમણાં કેટલી પોઝિટિવ કેસ છે એ જોઈને એનું પ્રિડિક્શન, એટલે કે હું એવું ચોક્કસ એનું પ્રિડિક્શન નથી કરી શકતી કે સેકન્ડ વેવ આવશે કે કેમ આવશે, તો ક્યારે આવશે. કારણ કે ફરીથી એ ડિપેન્ડ કરે છે કે ત્યાંના લોકોનું જીનેટિક, એટલે કે ત્યાંના લોકોનું શું બંધારણ કેવું છે, શારીરિક બંધારણ, ત્યાંના લોકોની લાઈફસ્ટાઈલ કેવી છે, ત્યાં લોકો કેટલી ગીચતામાં રહે છે કે કેટલા વ્યવસ્થિત અને હાઇજેનિક કન્ડિશનમાં રહે છે, પછી ઘરડા લોકો કેટલા છે એ પોપ્યુલેશનમાં, કે યંગ લોકો કેટલા છે. એટલે કોઈ એવી એક વસ્તુથી એવું ચોક્કસપણે પ્રેડિક્શન કરવું કે આ મહિનાઓમાં આ જગ્યાઓમાં સેકન્ડ વેવ આવશે જ, એ જરા અઘરું કામ છે. એમાં એક વસ્તુ નથી, એમાં બહુ જ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને કદાચ એ થતું હોય તો શક્ય છે કરવું, પણ એની ચોકસાઈ કેટલી રહેશે એ થોડુંક એનું આઈડિયા આવે એવું નથી. સેકન્ડ વેવ બાયોલોજીની લીધે ઓછું છે અને સાયકોલોજી, પોલિટિક્સ ને ઇકોનોમિક્સ ની લીધે વધારે છે. સાચી વાત કીધી તમે. આગળ વધીએ તો આપણે ટેસ્ટિંગ ની વાત કરતા હતા વચ્ચે. આપણે કયા કયા પ્રકારના ટેસ્ટ હોય એ જોયા. એના સિવાય બીજું જે આપણને, જેના વિશે આપણને થોડું બહુ ખબર છે એ છે કોન્ટેક્ટ ટ્રેસિંગ, જેની અંદર એવું કહેવામાં આવે છે કે એક માણસને જો અગર રોગ થયો હોય તો એના કેટલા ઓળખીતા લોકો છે, એમને જેના જોડે મળ્યો છે રિસેન્ટલી, એ માણસ સંપર્કમાં આવ્યો છે, એને જઈને પૂછવાનું કે એમને રોગના લક્ષણો છે કે નહીં, એમની ટેસ્ટિંગ કરવાનું. તો એક પેશન્ટના કોન્ટેક્ટને ટ્રેસ કરવું એનો મતલબ છે કોન્ટેક્ટ ટ્રેસિંગ. તો આ જે કોન્ટેક્ટ ટ્રેસિંગની જે પદ્ધતિ છે એ એક્ઝેક્ટલી શું છે અને એનું ઇમ્પોર્ટન્સ શું છે, એના વિશે મહેરાબ તમે અમને જરા કહેશો? તો જ્યારે આવી રીતે રોગ પહેલા ફેલાતું હોય તો ગોલ શું હોય છે કે કન્ટેનમેન્ટ, કે આપણે રોગ, જે બધા રોગીઓ છે એમને પકડી લઈએ, એમને આઇસોલેટ કરી લઈએ અને એમને ઠીક થઈ જવા દઈએ અને પછી રોગ પોપ્યુલેશનમાં ફેલાય જ નહીં. તો ત્યારે તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બધા રોગીઓને ઓળખી લઈએ અને એમને અલગ કરી લઈએ સેફ જગ્યામાં, હોસ્પિટલમાં કે કશે. તો આની લીધે આપણે કોઈ એક રોગીને અગર આઈડેન્ટિફાઈ કરી લઈએ, ટેસ્ટ પોઝિટિવ થાય, તો એની પછી જે બધા લોકોએ એ રોગી માણસ સાથે વાત કરી હોય કે એમની સાથે એમના પાસે બેસીને કંઈ કર્યું હોય, તો એ બધા લોકોને જલ્દીથી આઈડેન્ટિફાઈ કરીને એ બધાને ક્વોરન્ટીન કરી લેવો બહુ ઇમ્પોર્ટન્ટ હોય. અગર આ રોગ ફેલાઈ પણ ગયો હોય અને હવે કન્ટેનમેન્ટ ગોલ થઈ જ નથી શકતું કારણ કે બહુ બધા રોગીઓ છે, ત્યારે પણ અગર આપણે રોગને ફેલાવામાં અગર રોકવું હોય, અગર ચેન તોડવું હોય, તો આપણે સેમ થિંગ, અગર કોઈ રોગી મળે, એના આજુબાજુ એમની સાથે એક ઘરમાં રહેવા વાળા કોણ છે, એમને કોની સાથે વાત કરી છે, કોની સાથે કામ કર્યું છે, કોની સાથે સોશિયલાઇઝ કર્યું છે, ખાવાનું ખાધું છે, એ બધા લોકોને આઈડેન્ટિફાઈ કરીને કમસે કમ કહી તો દેવું જોઈએ, ફોન પર કહી દેવું જોઈએ કે જો તમે રોગી સાથે કોન્ટેક્ટમાં આવ્યા છો, તમે પ્રિકોશન લો, ઘરે રહો, ક્વોરન્ટીન કરો, તાકી બીજા લોકોને વધારે રોગ ફેલાય ના. એવું જોવામાં આવ્યું છે કે કોઈક વખતે
એક જ ઇવેન્ટમાં બહુ બધા લોકોને રોગ ફેલાઈ જાય છે. અને આ એની લીધે હોય કે જે રોગ ફેલાવાની શક્યતા હોય એ જ્યારે ડિઝીઝના સ્ટેજીસ, સપોઝ મને ઇન્ફેક્શન થઈ ગયો હોય ડે 1, ડે 2, ડે 4, ડે 5, આ બધા દિવસો પર મારી રોગ ફેલાવાની શક્યતા વધતી ઘટતી જાય છે. અને અગર એ પીક ડે પર હું જઈને પાર્ટીમાં જઈને ગીત ગાઉં તો બધા બહુ લોકોને ઇન્ફેક્ટ કરી શકું છું. અને એના 2 દિવસ પહેલા અગર કોઈ મને ફોન પર કોન્ટેક્ટ કરીને કીધું હોય કે જુઓ તમારું રિસ્ક વધારે છે, તમે ક્વોરન્ટીન રહો, અને હું તો પછી પાર્ટીમાં ના ગયો હોત તો એટલા બધા લોકોને રોગ ના થવાના ચાન્સીસ ઘટી ગયા હોત. એટલે જે આ સ્પ્રેડનું જે ચેન હોય છે, એકથી બીજાથી ત્રીજાથી ચોથા માણસને રોગ લાગવાનું જે ચેન હોય છે એને તોડવા માટે આપણે એવી ઓર્ગેનાઇઝેશન હોવી જોઈએ જે દર રોગીને કોન્ટેક્ટ કરીને પૂછે તમારી સાથે કોણ રહે છે, તમારી સાથે કોણ કામ કરે છે, એ બધાના ફોન નંબર આપી દો. એ બધાને કોન્ટેક્ટ કરીને આપણે કહી દઈએ કે તમારું રિસ્ક વધારે છે, 2 અઠવાડિયા માટે ઘરે રહો ક્વોરન્ટીનમાં. અગર આવી બધી ચીજો અમે ઇફેક્ટિવલી કરીએ તો રોગ એટલું ઓછું ફેલાશે અને એટલું વધારે કર્વ ફ્લેટન થશે, કંટ્રોલમાં આવશે, અને એટલું વધારે આપણે ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં લોડ ઓછું થશે અને લોકોની મૃત્યુ ઓછી થશે. તો એની લીધે આ કોન્ટેક્ટ ટ્રેસિંગ કામમાં આવે છે. અને બીજી પણ રીતે કોન્ટેક્ટ ટ્રેસિંગ બહુ કામમાં આવે છે, કારણ કે અગર અમે ઓળખી લઈએ કે આ રોગી માણસ છે અને એના કોન્ટેક્ટમાં કામ પર આટલા લોકો કોન્ટેક્ટમાં હતા, ઘરની અંદર આટલા લોકો કોન્ટેક્ટમાં હતા, 15 મિનિટથી વધારે વાત આટલા લોકોએ કરી, 15 મિનિટથી ઓછું આટલા લોકોએ વાત કરી. અગર આ બધું ડેટા અમને મળી જાય અને પછી આપણે ફોલોઅપ કરીએ કે તમને રોગ થયો, તમને રોગ થયો, તમને રોગ થયો, એટલે અમને એ બધું ડેટા મળી જાય કે આટલા લોકોને રોગ થયો, આટલા લોકોને રોગ નથી થયો. દેટ ઇઝ એપિડેમિયોલોજી. એના આવા ડેટાના આધાર પર જ અમે કહીએ છીએ કે 6 ફૂટની દૂરી રાખો, 15 મિનિટથી વધારે વાત કરશો તો ચાન્સ વધારે છે. એ કેમ ખબર છે અમને? કારણ કે લોકોએ આવી રીતે કોન્ટેક્ટ ટ્રેસિંગ કર્યું, આવી રીતે ડેટા મેળવ્યું, અને એ ડેટાને જોઈને અમને ખબર પડી કે આવી રીતે રોગ ફેલાવાના ચાન્સીસ વધારે છે અને આવી રીતે રોગ ફેલાવાના ચાન્સીસ ઓછા છે. હવામાં રોગ ફેલાઈ શકે છે. અગર એક કમરામાં રોગી જઈને વાત કરીને પછી બહાર જતો રહ્યો અને રોગી કમરામાં હોય પણ નહીં અને થોડી વાર પછી બીજું કોઈ નિરોગી અંદર જઈને બહુ વાર બેસી રહે તો એને રોગ લાગવાના ચાન્સીસ છે, કારણ કે કોન્ટેક્ટ ટ્રેસિંગ એ જ રીતે ખબર પડી. તો એ રીતે થાય છે. આમાં આઈ થિંક તમે જે વાત કરી એમાં એક વસ્તુ હજુ છે કે સેલ્ફ ડિસિપ્લિન આમ જોવા જઈએ તો ખૂબ જ મહત્વનું છે. અગર તમને ખબર પડે કે તમે કોઈના કોન્ટેક્ટમાં આવ્યા છો જેને સંક્રમણ થયું છે તો તમારે બહાર જવું ટાળવું જોઈએ. તમારે પોતાને સેલ્ફ ક્વોરન્ટાઇન કે સેલ્ફ આઇસોલેટ કરવું જોઈએ. તો આ જે અમુક વસ્તુઓ છે આમાં થોડી પણ છૂટછાટ આપણે પોતાને આપશું તો આપણે ઘણો રિસ્ક બીજાને આપી શકશું. તો એ આઈ થિંક ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે પોતાની રિસ્પોન્સિબિલિટી એક ઇન્ડિવિજ્યુઅલની રિસ્પોન્સિબિલિટી આમાં સમજીએ. તો આના સાથે આપણે એન્ડ કરશું, પણ એક છેલ્લી હા શ્યોર મેરા મારે એક છેલ્લી વાત કહેવી હતી એન્ડ કર્યા પહેલા, અને એ આ વાતથી રિલેટેડ છે જે સ્નેહાએ પણ પહેલા કીધેલી ને 1-2 વખત પહેલા, કે પરિસ્થિતિઓના આધાર પર આપણે જે થાય એ કરવું જોઈએ. અને પરિસ્થિતિ લોકોની બહુ અલગ અલગ છે. તમે જઈને કોઈ પણ મોટી સિટીમાં જઈને જુઓ, સ્પેશિયલી જેમ બોમ્બેમાં જઈને જુઓ, મોટા મોટા બિલ્ડિંગમાં, મોટા ફ્લેટમાં, 2-3 બેડરૂમ ફ્લેટમાં લોકો રહે છે. એમની પરિસ્થિતિ એવી છે કે કોઈ ક્વોરન્ટીન થાય એ ઘરની અંદર જ બીજું કોઈ રહે તો એ અલગ એટલી જગ્યા હોય છે કે અમે થોડા દૂર રહીએ. પણ એ બિલ્ડિંગની બિલકુલ બાજુમાં અગર સ્લમ હોય ત્યાં જે લોકો રહે એમની પરિસ્થિતિ બહુ અલગ હોય છે. એમને ટ્રીટમેન્ટ નથી મળી શકતું, હોસ્પિટલ માટે પૈસા, રેમડેસિવિર માટે પૈસા નથી મળી શકતા, અને ઘરની અંદર અલગ રહેવાનો તો કોઈ ચાન્સ જ નથી. ઘર બહુ નાનું હોય, એક કમરામાં બધા બહુ લોકો રહેતા હોય છે. એટલે જે આ રોગ છે એ સૌથી મોટી ચીજ છે જે અમને કહે છે કે ખાલી તમારી પરિસ્થિતિ કે મારી પરિસ્થિતિ પર આધારિત નથી કે તમારો રોગ લાગવાનો ચાન્સ શું છે.
એ સૌથી જે અનફોર્ચ્યુનેટ પર્સન હોય, સૌથી પુઅર પર્સન હોય, એમની પરિસ્થિતિની આધારિત પર પણ તમને મળી શકે છે. એટલે આપણા સમાજમાં આપણે એ ગોલ રાખવો જોઈએ કે બધાની પરિસ્થિતિ સારી થાય, ત્યારે જ આપણે બધા સેફ થશું. આઈ એમ ઓનલી એઝ સેફ એઝ ધ મોસ્ટ વલ્નરેબલ પર્સન નિયર મી. મારી રોગ લાગવાની શક્યતા એટલી વધતી જશે જેટલી સૌથી ખરાબ પરિસ્થિતિ વાળા જે લોક હોય એમની રોગ લાગવાની શક્યતા છે. એટલે સમાજની રીતે આપણે એ ગોલ રાખવો જોઈએ કે બધાની પરિસ્થિતિ સારી થતી જાય. તમે ખૂબ જ સારી રીતે સમજાયું. એના સાથે જ અગર બીજા સવાલો નહીં હોય તો આપણે એન્ડ કરશું આજનું સેશન. એક છેલ્લો જે સવાલ તો ના કહેવાય પણ એક છેલ્લી કોમેન્ટ જે આવી હતી એ હતી કે શું લાગે છે તમને તમારા વ્યૂમાં કે આ જે પેન્ડેમિક છે ક્યારે પતશે? તો તમને શું લાગે છે કે વેન વિલ ધીસ એન્ડ? આ એક સવાલ આવ્યો હતો, તો તમે શું વિચારો છો એના વિશે? શું કહેશો તમે? કે પછી પતશે જ નહીં, કે પછી વેક્સિન આવશે તો પતી જ જશે? તો એનું શું લાગે છે તમને? હવે તો વસ્તુ એવી છે કે અમે લોકો વૈજ્ઞાનિક છે, ભવિષ્ય જોઈ નથી શકતા. એટલે એવી કોઈ તારીખ કે તિથિ કે વાર આપવો તો બહુ અઘરો છે કે આ દિવસે બધું પતી જશે. પણ બહુ નિરાશાસ્પદ પણ નથી પરિસ્થિતિ. જે રીતના વેક્સિનનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, જે રીતના અલગ અલગ ડ્રગ્સ પર કામ ચાલી રહ્યું છે, આજે જ મેં ક્યાંક તો વાંચ્યું કે બધા દેશો, અલગ અલગ દેશોમાં એની લગભગ 500 જેટલી વેક્સિન પર લોકો કામ કરી રહ્યા છે. તો વહેલું નહીં ને મોડું વેક્સિન આવશે અને એનું પછીથી કોને આપવી, કેટલી આપવી, એ બધા પ્રશ્નોનો નિકાલ થઈને મારા ખ્યાલથી આ બધી પૂરી પરિસ્થિતિ સેટલ થશે. એટલે એવું નથી કે જેટલી ભયંકર પરિસ્થિતિ હમણાં છે એવી ને એવી જ રહેવાની. પણ એક વસ્તુ કદાચ એવી કહી શકાય કે આ SARS-CoV-2 જે વાયરસ છે, એ કોરોના, એ કદાચ રહેશે, પણ આપણે એના માટે રેડી હોઈશું બીજી વાર ક્યારે પણ એ આવશે તો, વેક્સિન મળી ગયા પછી. અને જ્યાં સુધી વેક્સિન નથી મળી રહી આપણને, જે આપણને ખબર છે કે આપણો એકદમ રામબાણ ઈલાજ છે આ કોરોના વાયરસની સામે, ત્યાં સુધી બહુ બધા સાયન્ટિસ્ટ બહુ બધી જગ્યાઓ પર અલગ અલગ ડ્રગ્સ એટલે કે દવાઓ, જે તમને ઇન્ફેક્શન થઈ ગયું છે અને હવે તમને કેવી રીતના સાજા કરવા, એ દવાઓ પર પણ કામ ચાલી રહ્યું છે. એટલે એવું નથી કે આપણે સાવ નિરાધાર છે ને આપણને કશું એના માટે આપણને ઉપાય જ નથી. તો બહુ બધા લેવલ પર અલગ અલગ ઉપાય છે. હું મારા પોતાના લેવલ પર શું કરી શકું તો આપણને ખબર જ છે, માસ્ક પહેરવો, હાથ ધોવો, ડિસ્ટન્સ જાળવો, એ મારા લેવલ પરના ઉપાય છે. એના પછી પણ મને કોરોના વાયરસ થઈ ગયો હમણાં, જ્યારે વેક્સિન અવેલેબલ નથી, તો અલગ અલગ દવાઓ પણ લોકો ટ્રાય કરી રહ્યા છે, જેના લીધે ખાસા એવા સારા રિઝલ્ટ પણ જોવા મળ્યા છે. તો તમને થયું પણ હોય તો તમે સાજા થઈ શકો છો. અને થર્ડ લેવલ પર એવું છે કે વેક્સિન માટે રાહ જોવાઈ રહી છે, એના પણ ખાસા સારા પરિણામો છે. તો વહેલી મોડી નહીં વેક્સિન પણ આવશે. તો આપણે જે ન્યૂ નોર્મલની વાત કરી રહ્યા છે કે આ બધા પ્રિકોશન્સ સાથે નોર્મલ લાઈફ જીવવાની, એ થોડા સમય સુધી ચાલશે, પણ એના પછી બધી વસ્તુઓ ફરીથી નોર્મલ થઈ જશે. જે પહેલા જેવું હતું એ રીતના આપણે જીવી શકીશું. પણ ત્યાં સુધી આપણે થોડીક તકેદારી રાખવી જરૂરી છે. એ ફરીથી હું યાદ કરાવવા માંગુ છું. મેરાબ, તમે કઈ એડ કરવા માંગો છો? જ્યારે વેક્સિનની લીધે હર્ડ ઇમ્યુનિટી થશે ત્યારે ઓલ્ડ નોર્મલ ફરી આવી જશે. ત્યાં સુધી ન્યૂ નોર્મલ જોડે આપણે જીવવું પડશે. સારું, તો એના જ સાથે આપણે આજના સેશનને એન્ડ કરશું. અગર કોઈને સવાલો હોય તો તમે અમારા વેબસાઇટ પર જઈને અમારા ઈમેલ પર તમે અમને ઈમેલ કરી શકો છો, અને આપણે ફરી મળશું. અને હોપફુલી હજુ વધારે પ્રોગ્રેસ થયો હશે રિસર્ચમાં COVID-19 વિશે. ત્યાં સુધી કોશિયસલી આપણે ઓપ્ટિમિસ્ટિક રહીએ, તકેદારીઓનું પાલન કરીએ, પણ એના સિવાય બહુ સ્ટ્રેસ ના લઈએ, એકબીજાના જોડે રહીએ મેન્ટલી, ઇમોશનલી. અને બસ ધેટ્સ ઇટ. તો મળીએ આપણે ફરી. ત્યાં સુધી બાય બાય એવરીવન. થેન્ક યુ ફોર કમિંગ. થેન્ક યુ.